टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર ન્યૂઝ કેપિટલ નેટવર્કમાં. હું યોમિક આપ સૌનું સ્વાગત કરું છું. આપણી સાથે જેફ ઇન્સાઉથી વરુણ પટેલ અને ગોલ્ડન કેપિટલ સર્વિસથી વરુણ જોશી આપણી સાથે જોડાયેલા છે. તો આપણે એમની સાથે આગળ વધીશું. તો માર્કેટ તો સ્વાભાવિક છે કે હજુ નાનકડી રેન્જમાં જોવા મળી રહી છે, પરંતુ નાનકડી રેન્જ વચ્ચે ઘણું બધું છે કે જે આજે આપણા બંને એક્સપર્ટ સાથે સમજવાનો પ્રયત્ન કરીશું. વેલેન્ટાઇન પીક આપણે તરીકે વરુણ પટેલના તો લઈ લીધા. હવે વરુણ જોશી તમારી પાસે આવીશું કે તમારા તરફથી આપણા દર્શકોનો વેલેન્ટાઇન પીક તરીકે કયા 3 સ્ટોક છે કે જે તમે રિકમેન્ડેશન કરવા માગશો સર? જી બિલકુલ. યોમિકજી, આપ જોશો જે રીતે આપણે તમે વેલેન્ટાઇન પિક કરી રહ્યા છો, તો વેલેન્ટાઇન એટલે સમજો કે તમે ગર્લફ્રેન્ડ અથવા તો વાઇફને કરશો અને એના માટે તમારે થોડું મજબૂત રહેવું જોઈએ અને ડિફેન્સ તમારો પાકો હોવો જોઈએ. તો બીઈએલ આપ જોશો તો સારો ડિફેન્સિવ સ્ટોક છે. ડિફેન્સની અંદર ડિફેન્સિવ સ્ટોક ને ડિફેન્સનો સ્ટોક છે અને આપ જોશો તો ત્યાં પરિણામો એકદમ સારા આવ્યા છે. સાથે સાથે જે બીજા આપણે કમ્પેરેટિવલી ડિફેન્સ સ્ટોક્સમાં જોઈએ તો ત્યાં એક ડાઉન ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અહીંયા એના હોલ્ડ લેવલ્સ કર્યા છે સારા એવા 440ની આસપાસ. રિઝલ્ટ્સ જોશો તો ઘણા સ્પેક્ટેક્યુલર હતા. સાથે સાથે બેલેન્સ શીટ બહુ મજબૂત છે, ઓર્ડર બુક સારી છે અને એક્ઝિક્યુશન અને કેપેક્સના પણ અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી. બીઈએલ આપણા પોર્ટફોલિયોમાં લાંબા ગાળા માટે હોવો જોઈએ. 440ની આસપાસ અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. આ માર્કેટના ઘટાડામાં કોઈ પણ ઘટાડો જો 410 420ની આસપાસ આવે તો બિલકુલ એડ કરી શકાય છે. 385ના સ્ટોપ લોસ રાખવાના છે આપણે અને અપરમાં ટાર્ગેટ આપશે 500થી લઈને 550 સુધીના ટાર્ગેટ બીઈએલમાં બની શકે એમ દેખાઈ રહ્યું છે. બીજી મારી પીક રહેશે પીપીએલ ફાર્મા. પીપીએલ ફાર્મા આપ જોશો તો ઘણા સમયથી એક રેન્જ બાઉન્ડ સ્ટોક રહ્યો હતો. અર્નિંગ્સ એટલા પોઝિટિવ નથી આવ્યા, પણ હવે ટેકનિકલ જોશો તો ટાઈમ વાઇઝ અને પ્રાઇસ વાઇઝ કરેક્શન અહીંયા ઓવર થઈ ગયું છે અને વેલ્યુએશન વાઇઝ પણ અત્યારે એટ્રેક્ટિવ દેખાઈ રહ્યો છે પીપીએલ ફાર્મા. તો પીપીએલ ફાર્માના જે હમણાં સ્વિંગ લો બન્યા છે 148ની અરાઉન્ડ, ત્યાં એક જોશો તો સારો એવો બેઝ બનાવીને સ્ટોકે અપટ્રેન્ડ બતાવ્યો છે. ત્યાંથી ફરીવાર એક આપણે કરેક્શન આવ્યું અને એક હાયર લોનું ફોર્મેશન થઈ રહ્યું છે 166ની ઉપર. અહીંયા આપણે 148ના સ્ટોપ લોસથી પીપીએલ ફાર્મામાં બાય કરી શકાય છે. પહેલો ટાર્ગેટ 185 અને બીજો ટાર્ગેટ 210ની આસપાસનો આ પીપીએલ ફાર્મામાં જણાઈ રહ્યો છે. ત્રીજો આપણો સ્ટોક પીક રહેશે જીએમડીસી આપ જોશો તો મિનરલ્સ છે, રેર અર્થ છે. રેર અર્થની અંદર મિનરલની અંદર કામ કરી રહ્યું છે અને ઘણા લાંબા આપણે અર્નિંગ્સ જોઈશું. અર્નિંગ્સ પણ બહુ સારા આવ્યા હતા અને લાંબા ગાળા માટે જો રોકાણ કરવું હોય તો એક સારા લેવલ પર અત્યારે આપણે સ્ટોક મળી રહ્યો છે. કરીબન 550 525ની આસપાસ એક સારા સપોર્ટ છે. 490નો ક્લોઝિંગ બેસિસ પર સ્ટોપ લોસ રહેશે. આવનારા સમયની અંદર જીએમડીસીમાં કરીબન 750 સુધીના ટાર્ગેટ પોસિબલ છે. તો અહીંયા પણ આપણે લોંગ ટર્મ પોઝિશન બનાવી શકાય એમ દેખાઈ રહ્યું છે. ઓકે, તો વરુણ જોશી તરફથી પણ ટોટલ 3 પીક મળી ગયા છે આપણને. પીપીએલ ફાર્મા, બીઈએલ અને બીજા પણ જે સ્ટોક કીધો સર જીએમડીસી. 3 સ્ટોક છે. 3ના ટાર્ગેટ સ્ટોપ લોસ આપણા સ્ક્રીન ઉપર છે કે જે તમારે જરૂરથી ફોકસ કરવું જોઈએ. આપણે વેલેન્ટાઇન પીક તરીકે એટલા માટે આપ્યા કે જેમ વરુણ જોશી આપણને ઓલરેડી કીધું કે વરુણ કે આપણે જે વેલેન્ટાઇન હોય છે કોની સાથે મનાવતો, જેમ કે ગર્લફ્રેન્ડ હોય છે કે વાઈફ હોય છે, પરંતુ આપણા માટે અને જે ખાસ કરીને આપણે જે એક્સપર્ટ છે એમના માટે જે પ્રિય વ્યક્તિ કોણ હોય છે તે આપણા દર્શકો હોય છે. એટલા માટે આપણે ખાસ આ વેલેન્ટાઇન પીક તરીકે આ 3 પીક છે જે લીધા છે કે જેની ઉપર આપણે સૌ કોઈ ફોકસ જરૂરથી રાખીશું. તો આવો નજર કરીએ કે હવે જેમ આપણે વાત કરી રહ્યા હતા માર્કેટની, તો શરૂઆત હવે આપણે ત્યાંથી જ કરીશું. આઈટીની નો ડાઉટ આપણે ખાસી વાત કરી લીધી છે, પરંતુ સ્ટોક સ્પેસિફિક હવે મારે થોડુંક જવું છે. તો વરુણ પટેલ તમારી પાસે આવવા માંગીશ. આઈટી સેક્ટરની આપણે ઓવરઓલ ફંડામેન્ટલી તો વાત કરી લીધી છે, પરંતુ હવે પ્રશ્ન એ થાય છે કે અમુક સિલેક્ટિવ આપણે કોઈ સ્ટોક અહીંયાથી આપણે ફોકસ કરવું હોય કે જે હાલના લેવલે તમને એવું લાગતું હોય કે ખાસા એવા ઘટી ગયા છે કે પછી હવે થોડો હજુ ઘટાડો આવે તો પર્ટિક્યુલર લેવલ તમારા ધ્યાનમાં હોય કે આ લેવલ એ સ્ટોક બેસ્ટ થઈ શકે કે જે આપણા દર્શકોને આપણે અહીંથી બતાવી શકીએ સર? સો વ્યોમિક, ડેફિનેટલી જો તમે જોશો તો 2-3 સ્ટોક મારી લિસ્ટમાં છે. સૌથી પહેલાં TCS અને ઇન્ફોસિસ જે જાયન્ટ છે એમને જ હું કહીશ. સો એઝ ઓફ નાવ જ્યારે હું ચાર્ટ સ્ટડી કરી રહ્યો હતો ત્યારે મને લાગતું હતું જ્યારે માર્કેટે એમને સૌથી લોએસ્ટ પી આપ્યા હતા એ હતા 2016થી 18ની જે લો ગ્રોથ સાયકલ હતી એ ટાઈમે, જ્યારે ડિજિટાલાઇઝેશન માટેનું જે ટ્રાન્સમિશન થઈ રહ્યું હતું એ ટાઈમ. સો એ ટાઈમ ઉપર જ્યારે એમને વેલ્યુએશન મળ્યા હતા 15ના પી મળ્યા હતા. હાલના આ ઘટાડા બાદ જો તમે જોશો તો એમના પી અરાઉન્ડ 20ની અરાઉન્ડ છે. તો અહીંયાથી જો બીજા ફર્ધર કરેક્શન આવે છે, આઈ એઝ્યુમ કે અહીંયાથી ઇન્ફોસિસ જો ફરીથી તમને 1200 રૂપિયાની આજુબાજુ મળે છે, TCS તમને વન્સ અગેન 2300-2400ની રેન્જમાં મળે છે, તો ઇટ્સ અ બેસ્ટ બાય આઈ થિંક ફોર ધ લોંગ ટર્મ. અને અત્યારે જો તમે લઈ શકતા હો તો જે રીતે ટેકનિકલ ચાર્ટ ઉપર જે વસ્તુ બતાવી રહી છે કે જેના કારણે આપણે આજે પણ એ સ્ટોક્સ ઉપર એક શોર્ટ ટર્મ માટે જરૂરથી એક દાવ લગાવી શકીએ, એ છે જેન્સાર ટેકનોલોજી.
તમે જો કમ્પ્લીટ આઈટી સેક્ટરમાં સૌથી વધારે રિકવરી જેન્સાર ટેકનોલોજી આપી છે. સ્ટોક અત્યારે 2% પ્લસ થઈ ચૂક્યો છે, 590 રૂપિયા ચાલી રહ્યો છે. આજના લો યાની કે 575નો આપણે એસએલ રાખીશું. નીચેમાં મારા હિસાબથી આ જે એસએલ છે એને તમારે સ્ટ્રિક્ટલી ફોલો કરવાનું રહેશે. ઉપરમાં ટાર્ગેટ 650 સુધીના છે, આવનારા 1 થી 2-3 વીકની અંદર આવી શકે છે. સેમ જો તમે શોર્ટ ટર્મ માટે જો જોતા હો તો ટેક મહિન્દ્રા એક સારો સ્ટોક છે. તમે જુઓ તો આજે એ સ્ટોક બી જાયન્ટની લિસ્ટમાં પહેલો એવો સ્ટોક છે કે જે પ્લસ થઈ ચૂક્યો છે. 1540 આજુબાજુ પ્રાઇસ ચાલી રહ્યો છે. એક રિસન્ટ રિપોર્ટના અનુસાર 3 વર્ષનું જે રિટર્ન છે આઈટી જાયન્ટ્સનું નેગેટિવ થઈ ગયું છે, પણ ટેક મહિન્દ્રા પોઝિટિવ રિટર્ન સાથે હજી પણ ટકી રહ્યો છે. ઇટ સેલ્ફ ઇટ શોઝ કે આ સ્ટોકમાં કંઈક સારું મોમેન્ટમ છે. તો આ સ્ટોક આ જ પ્રાઇસમાં બાય કરવાનું રિકમેન્ડેશન રહેશે. આજનો જે લો છે એ આપણો સ્ટોપ લોસ રહેશે, જે 1465 રૂપિયા છે. ઉપરમાં 1700 સુધીના લેવલ આવનારા 1 થી 2 મહિનામાં આવે એવું લાગે છે. ઓકે, તો સર આપણને ઘણા બધા સ્ટોક કીધા આઈટીમાં કે જે આપણે લેવલ સ્પેસિફિક ખાસ કરીને ફોકસ કરવાની સલાહ બની રહી છે, જેની ઉપર આપણા સૌનું ધ્યાન જરૂરથી રાખીશું. તમારી પાસે પણ એક વખત આ સ્ટોક આપણે લઈને આવીએ, કારણ કે સર તમે પણ વારંવાર ઇન્ફોસિસ છે, ટીસીએસ છે, વરુણ જોશી કે જે તમે રિકમેન્ડેશન આપેલા છે, તો હવે ઉપલા શરતો ખાસા પીટાઈ ગયા છે. પ્રશ્ન હજી ક્વેશ્ચન માર્ક તો છે જ કે હજુ પણ અહીંયાથી આઈટી સેક્ટર માટે સારું થશે કે નહીં થાય, પરંતુ અહીંયા તમે કોઈ સ્ટોક સ્પેસિફિક અહીંયા ખાસ ધ્યાન રાખી રહ્યા હો લેવલ સર? જી બિલકુલ. આઈટી સેક્ટરની વાત કરીએ જેમ જે વરુણજીએ જણાવ્યું એ રીતે કે જે લોએસ્ટ પી અત્યારે જે સ્ટોક્સમાં ચાલી રહ્યા છે અને જો સારી કંપનીમાં રોકાણ જ્યારે કરવાનો સમય આવે છે ત્યારે બધા જ દૂર ભાગતા હોય છે અને ત્યાં સેલ કરીને ભાગી જતા હોય છે. પણ આ કંપનીનું પણ આપણે જોઈશું તો ઓવર ધ યર્સ, ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એમને પણ સાબિત કરી બતાવ્યું છે. ઘણા બધા ચેન્જીસ આવ્યા અને એમાં એડોપ્શન બહુ ફાસ્ટ એમનું હોય છે. આ થોડુંક એક અલગ અત્યારે પીરિયડ છે જે એઆઈનું અત્યારે પેનિટ્રેશન વધી રહ્યું છે. ન્યૂઝ ફ્લો કાફી ફાસ્ટ છે. યોમિકજી આપ જોશો તો રોજે જ કંઈક નવી અપડેટ આવે છે ને એના કારણે જે આપણે જે માર્કેટ છે સ્પૂક થાય છે રોજે રોજ અને ત્યાં આપણને લોઅર લેવલ જોવા મળે છે. પણ આ બધી કંપનીઓ આપ જોશો તો ઘણા સમયથી પ્રૂવન છે અને એમનો ટ્રેક રેકોર્ડ પણ આપણે જોઈશું તો ઘણા સમયથી એક વેલ્યુ ક્રિએશનનો છે આપણા ઇન્ડિયન માર્કેટની અંદર. તો બિલકુલ ટીસીએસ અને ઇન્ફોસિસ જે પ્રમાણે વરુણજીએ લેવલ જણાવ્યું એ પ્રમાણે બિલકુલ આ સ્ટેગર્ડ મેનરમાં આપણે એડ કરી શકાય છે. હાલ ફિલહાલ કોઈ મોમેન્ટમ ટ્રેડનું એક્સપેક્ટેશન ના રાખવું જોઈએ. પોર્ટફોલિયોમાં જો આપણે એડ કરવો હોય તો મિનિમમ 2 to 3 યર્સનું વિઝન હોવું જોઈએ અને સ્ટેગર્ડ મેનરમાં આપણે આ સ્ટોક્સને એડ કરી શકાય છે. આ લોંગ ટર્મ માટે બીજું તમે જે પણ જણાવ્યા હતા કે જો સ્ટોક એડ કરવો હોય તો મારું થોડું એવું રહેશે કે જો તમને ગ્રોથ ઓછો મળે ચાલે પણ આપણા કેપિટલ પર કંઈક રિટર્ન મળે ડિવિડન્ડ રૂપી તો આઈટીસી અત્યારે ધ્યાનમાં લઈ શકાય એમ છે. આઈટીસીમાં પણ એ જ રીતે આપ જોશો તો ઘણો મોટો ફોલ છે. ટેક્સીસ આવ્યા, જીએસટીના નવા રિવિઝન આવ્યા બાદ પણ હવે એક સારા લેવલ પર એક સારા વેલ્યુએશન પર આ સ્ટોક મળી રહ્યો છે. કેમ કે જે પણ ટેક્સ આવ્યા છે ટેક્સ બધા પાસ ઓન થવાના છે કન્ઝ્યુમર પર. કંપનીને તો એવો કોઈ મોટો ઘટાડો નહીં. હા બિલકુલ શોર્ટ ટર્મ માટે આપ જોશો તો વોલ્યુમ ઘટી શકે છે પણ એ પછી આપ જોશો તો એડજસ્ટ થઈ જાય છે અને આઈટીસી આવા ઘણા બધા ફેઝિસ જોયા છે. આઈટીસીમાં લેવાથી શું ફાયદો થશે? 4%ની આસપાસની ડિવિડન્ડ ડીલ છે તો ત્યાં આપણને ડિવિડન્ડ આવતું રહેશે અને અહીંયાથી જો સ્ટોક રિવર્સલ થાય છે 2 to 3 યરના રિવિઝનની અંદર તો અહીંયાથી 15 થી 20% જેવું રિટર્ન જનરેટ કરી શકાય છે. તો આઈટીસી દરેક ઘટાડે બિલકુલ અહીંયા ધ્યાન રાખી શકાય અને સ્ટેગર્ડ મેનરમાં આપણા પોર્ટફોલિયોમાં એન્ટર કરી શકાય છે. ઓકે, તો અહીંયા પણ જેમ સર કીધું એ પ્રમાણે આપણે સિલેક્ટિવ જે કાઉન્ટર છે એની ઉપર આપણે ફોકસ જરૂરથી કરીશું. આવો નજર કરી લઈએ બીજા સ્ટોક સ્પેસિફિક તમે નજર કરો તો આજના દિવસે સારી એવી મજબૂતી આવા માર્કેટમાં પણ બતાવનારો કોઈ હોય તો એમાં સૌથી પહેલાં તો એક સ્ટોક છે બજાજ ફાઇનાન્સ. ગઈકાલે પણ તમે જો સ્ટોકમાં એક સરસ કોન્ફિડન્સ હતો અને આજે પણ તમે જો ફર્ધર એ કોન્ફિડન્સમાં આપણને તેજી જોવા મળી રહી છે. બજાજ ફાઇનાન્સ, વરુણ પટેલ તમારી પાસે લઈને આવવા માંગીશ. ગઈકાલે 1000નું લેવલ કોન્ફિડન્સથી જાળવ્યું અને આજે ફર્ધર ફોલોઅપ બાઇંગ પણ જોવા મળ્યું છે. નીચે નો ડાઉટ તમે જો એક ટાઈમે 900 રૂપિયા આજુબાજુ પણ ગયો તો હાઈ 1100 રૂપિયા હતા. તો હવે લાગે છે કે ફરીથી એ પહેલ અહીંયા આપણે 1000 રૂપિયા ઉપર ટકી રહે અને 1100 રૂપિયા તરફ આપણને જોવા મળે. કોઈ નવી ખરીદી હાલના લેવલે કરાય કે નહીં સર? સો વ્યોમિક બે કન્સર્ન છે. સૌથી પહેલાં તો એ કે આ બજાજ ફાઇનાન્સની જે તેજી આવી એની પાછળનું કારણ છે કે જ્યારે મેનેજમેન્ટે કમેન્ટ્રી કરી કે એમને એઆઈનું એડોપ્શન કઈ રીતે કર્યું છે એમના ઓપરેશનલ લેવલ ઉપર, જેના કારણે એમને ઓપરેશનલ લિવરેજ મળે, કસ્ટમર ઓફરિંગ સુધરે અને એ લોકો વધારે સારું ડિલિવર કરી શકે. તો એના કારણે સારી એવી તેજી આવી. રિઝલ્ટ બાદ ચાર્ટનું સ્ટ્રક્ચર પોઝિટિવ છે. EMA 2050ની ઉપર સતત 2 દિવસથી ટ્રેડ કરી રહ્યું છે. વોલ્યુમ એક્ટિવિટી પણ સારી છે. પણ બીજી બાજુ જે એઆઈનો ડર જો સાચો થાય છે, જે રીતે આપણે સમજી રહ્યા છીએ કે ઇન્ડિયામાં કદાચ આગળ જતાં આઈટી સેક્ટરમાં મોટા લે ઓફ્સ થાય તો બજાજ ફાઇનાન્સ એક ક્રુશલ પોઈન્ટ ઉપર છે કે જ્યાં આગળ એને સૌથી વધારે એમપીએ ફેસ કરવા પડી શકે છે. બિકોઝ મને એવું લાગે છે કે ઇન્ડિયામાં આઈટી સેક્ટરનું જે કોન્ટ્રીબ્યુશન છે ઓવરઓલ જો તમે જોશો જે જોબ માર્કેટમાં અને જેના કારણે જ આખી આ તેજી થઈ રહી છે, એટલે બધી તેજી તો ના કહી શકીએ પણ સારી એવી તેજીનો ભાગ આઈટી પ્રોફેશનલ્સના કારણે મળી રહ્યો છે બીજા બધા સેક્ટરને. તો એ તેજી અટકી જશે
અને એમાં ઓવરલૂમ થવાના ચાન્સીસ વધવાના છે. તો એના કારણે પણ બજાજ ફાઇનાન્સ ઉપર એક કોન્ટ્રા વ્યૂ મારો આ રીતે બેસે છે. તો પ્યોરલી ટેકનિકલ ઉપર કામ કરવું જોઈએ મારું એવું માનવું છે. આ પ્રાઇસ ઉપર જરૂરથી બાય કરવો જોઈએ, પણ સ્ટ્રિક્ટ SL 950નો રહેશે અને કોઈ પણ સંજોગોમાં SLને તમે બિલકુલ નિગ્લેક્ટ ના કરતા મારી વિનંતી છે તમારા બધા વ્યુઅર્સને. ઉપરમાં મને એવું લાગે છે 1100નું લેવલ મે બી 1 મહિનાની અંદર જરૂરથી બ્રેક કરી જ લેશે, પણ એના બાદ પણ 1200-1250ના લેવલ 3 થી 4 મહિનામાં આવી શકે છે. ઓકે, તો આ રીતે આપણને વ્યૂ બનતો જોવા મળે છે બજાજ ફાઇનાન્સ, કે જેની ઉપર આપણે સૌનું ધ્યાન જરૂરથી રાખીશું. તો અહીંયા પણ આપણે તમે જો ક્યાંક ને ક્યાંક IT સેક્ટર આવી જ રહ્યું છે, એટલે કે IT સેક્ટર છે કે જે ઓવરઓલ દરેક જગ્યાએ આપણને સંકળાયેલું જોવા મળી રહ્યું છે. બીજું આપણે નજર કરીએ તો ફાઇનાન્સની વાત કરી છે તો થોડુંક બેન્કિંગ તરફ પણ જતા રહીએ. આજે પણ તમે જુઓ તો SBI એક કોન્ફિડન્સ છે. જ્યારે આવા ઘટાડામાં પણ તમે નજર કરશો તો આપણને હમણાં જે હાલ તમે જોશો તો 1200 ને ગઈકાલના હાઈ બન્યા 3 રૂપિયા. આજે તમે હજુ પણ 5% મજબૂતી ઉપર 1199 હાઈ બન્યા છે આજના ડે હાઈ, અને 1195 ઉપર છે. મીન્સ કે ભલે તમે જો બેંક નિફ્ટીમાં ક્યાંય ને ક્યાંય ઘટાડો છે, પરંતુ અહીંયા તમે જો એક તેજી છે. પેલું જે કહેવત છે ને કે આગ લગે બસ્તી મેં હમ તો આપણી મસ્તી મેં, એવી કંઈક મસ્તી તેજીમાં આપણને જોવા મળી રહી છે. વરુણ જોશી કઈ રીતે જોઈશું 1195 ઉપર છે. બે પ્રશ્ન છે કે જેમની પાસે ઓલરેડી તેજી હોય એ લોકો જે સ્વાભાવિક છે કે આવો માર્કેટમાં ઘટાડો આવી રહ્યો છે, ખાસ કરીને બેંક નિફ્ટી વીકનેસ થઈ રહી તો એક વખત એમને પ્રશ્ન થતો હશે કે હું શું પ્રોફિટ બુકિંગ કરી લઉં, તે લોકો માટે શું સલાહ છે, અને નવી ખરીદી હાલ હવે કરવી હોય તો કરાય કે નહીં સર? બિલકુલ યમિકજી, એક આપને જો યાદ હોય તો આપણે દિવાળીનો સ્પેશિયલ શો કર્યો હતો, વરુણજી પણ આપણે હતા ત્યારે જ, અને આપણે એની અંદર SBI 840-865ની આસપાસ ટ્રેડ કરતો ત્યારે આપણે રેકમેન્ડ કર્યા હતા દિવાળી પિક્સમાં. 1050-1100ના ટાર્ગેટ હતા, એ અચીવ થઈ ચૂક્યા છે. અને આપ જોશો તો સ્ટેલર રિઝલ્ટ, સ્ટેલર પરફોર્મન્સને કારણે SBI એક આઉટ પરફોર્મર રહ્યો છે અને ઘણા સમયથી એક મોમેન્ટમ ટ્રેડ બન્યો છે. અત્યારે એક પેરાબોલિક મૂવમાં છે અને જે ઓલ ટાઈમ હાઈથી આગળ ચાલી રહ્યો છે, અને આપ જોશો તો અનચાર્ટેડ ટેરેટરીમાં કામ કરી રહ્યો છે. અહીંયા આપ જોશો તો મોમેન્ટમ ટ્રેડ છે, અને આ મોમેન્ટમ ટ્રેડ આપ જોશો તો સિલ્વર ગોલ્ડમાં પણ જોયા મોમેન્ટમ ટ્રેડનો કોઈ પણ લેવલ નથી હોતા અને સારા એવા તેજી બતાવતા હોય છે. જ્યાં સુધી આપણે જે પ્રીવિયસ ડેના લોની નીચે એકવાર ક્લોઝ ના થાય તો જે પણ શોર્ટ ટર્મ પોઝિશન એને કેરી કરવી જોઈએ. થોડું લોંગ ટર્મ પોઝિશન હોય તો એક ગેપ અહીંયા આપણે રિઝલ્ટના દિવસને છોડી હતી 1084ની આસપાસ, ત્યાં સુધી એક સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરી શકાય ઓલરેડી પોઝિશન હોય, અને જે ત્યાં સુધીમાં કોઈ પણ એક ઘટાડો આવતો હોય આ ગ્લોબલ ફેક્ટરના કારણે તો બિલકુલ એડ કરી શકાય છે. થોડું લોંગ ટર્મનો વ્યૂ હોય તો જે જોશો તો SBI એક પર્ટિક્યુલરલી આપ જોશો તો ઘણા 5-6 મહિનાથી સતત તેજીમાં જ છે. તો જે મૂવિંગ એવરેજીસ છે અથવા તો જે RSI ઇન્ડિકેટર છે થોડું ઓવરબોટ ઝોનમાં છે વીકલી અને ડેલી ચાર્ટ પર અથવા મંથલી ચાર્ટ પર, તો એક થોડું કુલ ઓફ થવા દઈએ, કન્સોલિડેશન થાય, અને જો કોઈ પણ ઘટાડામાં 950-1000ના લેવલ આવે અને ત્યાં એન્ટ્રી મળતી હોય તો ઇટ વુડ બી અ વેરી ગુડ પોઈન્ટ ટુ એન્ટર. ત્યાં એન્ટ્રી કરી શકાય એમ છે. અને હાલ ફિલહાલ જો શોર્ટ ટર્મ પોઝિશન હોય અથવા તો આપણી પાસે ટ્રેડિંગ પોઝિશન હોય તો ટ્રેડિંગ પોઝિશન માટે 1175નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ, અને થોડું મીડિયમ ટર્મ આઉટલુક હોય તો 1084ના સ્ટોપ લોસથી SBIમાં આપણે પોઝિશન ટ્રેલ કરવી જોઈએ અને ઘટાડે એડ કરવો જોઈએ. ઓકે, તો આ રીતે જેમ સરે કીધું એ પ્રમાણે બંને માટે વ્યૂ સમજાવ્યું સરસ રીતે સર, એની ઉપર આપણે ફોકસ જરૂરથી કરીશું. તો આવો નજર કરી લઈએ હવે બીજા ઘટનાના સ્ટોક. તમે જોશો તો ઇવન એક HUL પણ આજે હાઇલાઇટ થઈ રહ્યો છે. ઇવન આજે નહીં ગઈકાલથી સ્ટોક તમે જો હાઇલાઇટ છે, અને એ હાઇલાઇટ જે થઈ રહ્યું છે ડાઉન સાઇડ થઈ રહ્યું છે. ગઈકાલે કંપનીના પરિણામ આવ્યા, પરિણામ તમે જોશો ક્યાંક ને ક્યાંક અનુમાનથી થોડા મિસિંગ હતા. ગઈકાલે સ્ટોક ઓલરેડી 3% તૂટ્યો હતો. આજે સ્ટોક તમે જોશો તો ફર્ધર આપણને 4% તૂટી ગયો છે, અને સ્ટોક હવે 2300 રૂપિયા આવી ગયો છે. અને અહીંયા પણ તમે જોશો ઓલમોસ્ટ ડે લો ઉપર અત્યારે આપણને કારોબાર જોવા મળ્યો છે. અહીંયા બીજા એક અપડેટ એ પણ હતા, તમે જુઓ તો એમનું જે ક્વોલિટી જે વોલ્સનું જે લિસ્ટિંગ જે છે એ ખાસ કરીને 16 ફેબ્રુઆરી અહીંયાથી BSE અને NSE ઉપર અહીંયાથી થવા જઈ રહ્યું છે. એટલે આ પણ એક અપડેટ છે કે જેની ઉપર આપણે ધ્યાન જરૂરથી રાખીશું. પરંતુ 2 દિવસથી સ્ટોક તમે ઓલમોસ્ટ 6-7% ઓલરેડી તૂટી ગયો છે. વરુણ પટેલ તમારી પાસે લઈને આવવા માંગીશ કઈ રીતે જોઈશું HUL, હિન્દુસ્તાન યુનિલિવર, કારણ કે હવે જ્યારે માર્કેટ ઘટતા હોય તો એક સાઈડમાં FMCG હોય છે કે જે ડિફેન્સિવ તરીકે પ્લે કરતું હોય છે, તો આજે ઘટાડાને આપણે કઈ રીતે જોઈશું? શું અહીંયાથી બાય કરી શકાય કે પછી હજુ થોડું અવોઇડ કરીશું સર? સો મને યાદ છે કદાચ કાલે હું હતો શો પર ને આપણે વાત નીકળી હતી HUL ઉપર, અને મેં કહ્યું હતું એમ રિઝલ્ટ માર્કેટ એક્સપેક્ટેશન કરતાં ઘણું વીક છે. માર્કેટનું સેન્ટિમેન્ટ ઓલરેડી બગડી ગયું છે અને કંપનીનું રિઝલ્ટ પણ બગડી ગયું છે. તો આ બંનેની વચ્ચે સ્ટોક વધારે ઘટવાના ચાન્સીસ છે. તમે ચાર્ટ ઉપર જોશો તો છેલ્લા લગભગ 1-1.5 મહિનાનું જે કન્સોલિડેશનનો જે લોઅર એન્ડ હતો, જે 2300 ને આપણે જો સમજી શકીએ 2325 આજુબાજુનો તો જે આજે એને તોડી દીધો છે. તો અહીંયાથી એક ફર્ધર ડાઉન મૂવ હું એક્સપેક્ટ કરી રહ્યો છું સ્ટોકમાં, જે સ્ટોકને અહીંયાથી એકવાર માટે 2250-2200ની રેન્જમાં લઈ જઈ શકે છે. તો મારા હિસાબથી આ સ્ટોકમાં હાલ તો કોઈ પોઝિશન ના જ બનાવવી જોઈએ, અને જે લોકો ઓલરેડી ઇન્વેસ્ટેડ છે એમને પણ એકવાર માટે પ્રોફિટ બુક કરવો જોઈએ કાં તો લોસ બુક કરવો જોઈએ. ઓકે, તો વ્યૂ નેગેટિવ બનતો જોવા મળી રહ્યો છે HUL, કે જરૂરથી એક વખત પ્રોફિટ બુકિંગ માટે વિચાર કરવો જોઈએ. તો આપણે વાત થઈ HUL એટલે કે હિન્દુસ્તાન યુનિલિવર ઉપર. નેક્સ્ટ આવો નજર કરીએ તો આજના દિવસે તમે જુઓ તો સરસ એક એક્શન આપણને જોવા મળતી હોય તો એ છે બાયોકોન. બાયોકોનના પણ પરિણામ તમે જુઓ તો આવ્યા હતા.
એટલા પણ સ્ટાન્ડર્ડ નહોતા. હા, પણ મિક્સ તો થોડા પોઝિટિવ હતા કે માર્જિન થોડા વધ્યા હતા, આવક અને નફો તમે જો તો થોડો વધારો જોવા મળી રહ્યો હતો. પરંતુ તમે જોશો તો અહીંયા સ્ટોક તમે જો ટકાવી રાખ્યો છે, એ થોડો સારી વસ્તુ છે. નો ડાઉટ ચાર્ટ ઉપર એવું કોઈ ખાસ આપણને એટ્રેક્ટિવ નથી, પરંતુ આટલા માર્કેટ જ્યારે ઘટી રહ્યું તેવામાં પણ તમે જો હજુ પણ લીલો નિશાન તો આપણને જાળવી રહ્યો છે. પ્રશ્ન એ થાય છે કે આ લીલો નિશાન આગળ જળવાશે કે નહીં? વરુણ જોશી, શું લાગી રહ્યું છે? 377 ઉપર છે, અહીં કોઈ નવી બાઇંગ માટે વિચાર કરવો જોઈએ સર? જી બિલકુલ, યોમિકજી આપ જણાવ્યું પણ પરિણામોમાં એવું કંઈ આપણને ખાસ એવું આપણને પોઝિટિવ સરપ્રાઇઝ નહોતું. પણ આપ સ્ટોકને આપ જોશો, એનાલાઇઝ કરશો તો લાસ્ટ 1.5 યરથી આપ જોશો 300-350થી લઈને 400-420ની એક રેન્જ છે. આ રેન્જમાં જ કારોબાર કરે છે. માર્કેટ જે પ્રમાણે મૂવ થાય છે એ પ્રમાણે જ આ સ્ટોક મૂવ થાય છે. પણ નીચે તરફ કાં તો ઉપર તરફ કોઈ બ્રેકઆઉટ આપણને મળી નથી રહ્યું. હાલાકી એક વખત કોશિશ કરી હતી, 400ની ઉપર ક્લોઝિંગ મળ્યો અને 425ની આસપાસ ગયો હતો સ્ટોક. ત્યારથી આપ જોશો તો એક ડાઉનફોલિંગ ચેનલની અંદર ડેલી ચાર્ટ્સ પર અત્યારે કારોબાર કરી રહ્યો છે. અને 200 SMA છે ડેલીની, તેની પર આપ જોશો તો ત્યાં મલ્ટિપલ ટાઈમ્સ સપોર્ટ લેવાની કોશિશ કરી છે. તો 200નું જે સપોર્ટ છે 355 200 SMA એનો એક સપોર્ટ આપણે રાખવો જોઈએ ધ્યાનમાં. કોઈ પણ ભવિષ્યનો એક સ્ટોપ લોસ રાખવો જ જોઈએ બિલકુલ. અને સ્ટોપ લોસથી આપણે અત્યારે તો એન્ટ્રી કરી શકાય એમ દેખાઈ રહ્યું છે. 390ની ઉપર જો આ સ્ટોક ટકવામાં સફળ રહે છે તો આવનારા સમયમાં 400-425 સુધીનો ટાર્ગેટ બની રહે છે. યુમિકજી, સાથે સાથે મારે બીજી પણ એક વાત કરવી છે. હમણાં વરુણજીએ પણ જણાવ્યું હતું, હું પણ જણાવી રહ્યો હતો, સ્ટોપ લોસ. સ્ટોપ લોસ માટેનું મારું બધા દર્શકોને અથવા બધા વ્યુઅર્સને એક જ સલાહ છે કે સ્ટોપ લોસ રાખવો જોઈએ. કેમ કે સ્ટોપ લોસ એક વસ્તુ એવી છે કે જે તમે તમારા જોડે કમિટમેન્ટ કરેલી વસ્તુ છે કે મારા આ ટ્રેડમાં આટલા જ પૈસા હું ગુમાવીશ અને આનાથી વધારે નહીં જાય. જો આ રીતનું કમિટમેન્ટ તમે પોતાની જાતને આપ્યું હોય અને પછી એ તોડો તો તમે તમારી જાતે જ જૂઠું બોલી રહ્યા છો. તો આ રીતે ના કરવું જોઈએ અને સ્ટોપ લોસ બિલકુલ મેન્ટેન કરવો જોઈએ. કારણ કે અત્યારે અનસર્ટનિટીનો માહોલ છે અને એક્સપર્ટ્સ તો આમની રીતે સારી રિસર્ચ કરીને જ આ સ્ટોક્સ પ્રોવાઈડ કરે છે. પણ કેપિટલ તમારું છે અને કેપિટલનું પ્રોટેક્શનની જવાબદારી પણ તમારી છે. તો એ રીતે બિલકુલ આપણે એને ફોલો કરવો જોઈએ. એક્ઝેક્ટલી સર, તમે બહુ સારી વાત કરી. તો બાળકોની તો વાત કરીએ, પરંતુ જે તમે સ્ટોપ લોસની પણ જે વાત કરી સાચી વાત છે. અત્યારે એકચ્યુઅલી સર આ જ થઈ રહ્યું છે કે સપોઝ કોઈ વસ્તુ 100 રૂપિયામાં લીધી હોય, વિચાર્યું હોય કે 120 રૂપિયામાં વેચીશું, માની લો તો 120 રૂપિયા સપોઝ આવે તો આપણે તરત વેચી લઈએ. પરંતુ એ વસ્તુ જ્યારે માઇન્ડમાં આપણે સ્ટોપ લોસ વિચાર્યું હોય કે 80 રૂપિયા આવશે તો આપણે વેચીશું, પરંતુ આવે ને ત્યારે વેચતા નથી. ત્યારે આપણને એમ થાય કે ના, એક વખત માર્કેટ રિકવર આવી જશે, અને એ રિકવરીની હોપમાં આપણે જે 100 રૂપિયા હોય છે એ પૂરેપૂરા આપણે ખોઈ દઈએ છીએ. અને જે બીજી વખત જે એટલીસ્ટ ઓપોર્ચ્યુનિટીઓ છે ત્યારે કેપિટલ હાથ ઉપર હોતી નથી. એટલે સ્વાભાવિક છે કે આજે એક કોમન વસ્તુ છે કે જે હાલ માર્કેટમાં જોવા મળતી હોય છે. અને જેમ સરે કીધું એ પ્રમાણે બાયોકોન ઉપર પણ એક રેન્જ બાઉન્ડ હાલ આપણને જોવા મળી રહ્યો છે. તો નજર કરીએ બીજા સ્ટોક સ્પેસિફિક આજે આપણે વાત કરીએ તો આજે એક હાઇલાઇટ થશે એક આઈસર મોટર્સ. પણ આપણે તમે જો એક કોન્ફિડન્સ, વરુણ પટેલ તમારી પાસેથી નામ માંગીશ, બહુ સરસ જોવા મળી રહ્યો છે. અહીંયા તમે જો કે ગઈકાલે પણ સરસ તેજી હતા અને આજે પણ એક તેજી સાથે આગળ આપણે વધી રહ્યો છે. ઓટો સ્ટોકમાં તમે જુઓ તો એક મારુતિ પણ થોડો હાઇલાઇટ થતો જોવા મળે છે, પરંતુ આઈસર મોટર્સ છે કે એમાં પણ સરસ કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે. તો હવે સર, જ્યારે આઈટી સેક્ટર એક દબાણમાં છે, તમે જો ફાર્મા પણ ક્યાંક ને ક્યાંક થોડુંક અમુક વેચવાલી છે સિલેક્ટિવ સ્ટોકમાં, તો શું એવા ટાઈમે ઓટો સ્ટોક છે કે જેની ઉપર આપણે ફોકસ કરવું જોઈએ સર? સો ડેફિનેટલી તમે જોશો તો આઈસર મોટર મને યાદ છે 2 દિવસ પહેલાં જ મેં રેકમેન્ડ કર્યું હતું ક્લોઝિંગ કેપિટલમાં, જ્યાં આગળ મેં 8800ના લેવલ્સ આપ્યા હતા. આવનારા 6 થી 9 મહિનાની અંદર હું ફરીથી એ જ લેવલ્સ માટે કોન્ફિડન્સ મારો જાહેર કરીશ. બિકોઝ જે રીતે એની રિઝલ્ટ ડિલિવર થયું છે, જે ગ્રોથ એમને એક્સપોર્ટ માર્કેટમાં જોવા મળી રહ્યો છે, જે ગ્રોથ નવા લોન્ચીસ એરિયા લાવી રહ્યા છે ઇન્ડિયન માર્કેટ માટે પણ, તો એ બધા ટ્રેજેક્ટરી બતાવી રહી છે કે આઈસર મોટર બહુ જ સારો મૂવ કરશે અહીંયાથી. અનલેસ એન્ડ અન્ટિલ ક્યાંક બિઝનેસ લેવલ ઉપર કંઈક નેગેટિવ ઇમ્પેક્ટ ના આવે ત્યાં સુધી આ સ્ટોકમાં કોઈ મોટા ઘટાડાની અપેક્ષા નથી. સો આઈ બિલીવ આ સ્ટોક એક આઈડિયલ પોર્ટફોલિયોમાં જરૂરથી હોવો જોઈએ. એઝ ઓફ નાવ આ પ્રાઇસ ઉપર મે બી તમે એને ના બાય કરતા, બિકોઝ ઓલરેડી આપણે જાણીએ છીએ એમ લાઈફ હાઈ ઉપર ટ્રેડ કરી રહ્યો છે, માર્કેટમાં થોડી અનસર્ટેનિટી છે. પણ જો આ સ્ટોક તમને અહીંયાથી 100 રૂપિયા નીચે યાની કે 8000ની નીચે મળે છે તો જરૂરથી એને બાય કરજો. જેમ મેં કહ્યું એમ કે મેં ટાર્ગેટ આપ્યા હતા 8800ના, એ હજી પણ મને ઇન્ટેક્ટ લાગે છે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળે છે આઈસર મોટર્સ, કે જે સર ઓલરેડી રિકમેન્ડેશન આપ્યો હતો કે જેમાં સરસ એવી આપણને તેજી જોવા મળી રહી છે. આઈસર મોટર્સની વાત કરીએ છીએ, સાથે સાથે મારુતિની પણ વાત કરી લઈએ. અહીંયા શું સેટઅપ જોઈ રહ્યા છો વરુણ જોશી? તમારી પાસેથી નામ માંગીશ. અહીંયા પણ થોડા ટાઈમથી તમે જો પ્રયત્નો તો થઈ રહ્યા છે, પ્રયત્નોમાં સફળતા કેટલી મળશે સર? જી બિલકુલ યુમિકજી, આપને જો યાદ હોય અને આપણે લાસ્ટ મંથ પણ આપણે જ્યારે શો કરી રહ્યા હતા ત્યારે 17,300ના લેવલ્સ હતા મારુતિમાં, ત્યારે પણ આપણે અવોઇડ કરવાની સલાહ આપી હતી. એક અપવર્ડ ચેનલમાં ચાલી રહ્યો હતો અને ચેનલનું બ્રેકડાઉન આપણને 16,300ના લેવલ પર મારુતિમાં જોવા મળ્યું હતું. અને આપણે ત્યાં સજેસ્ટ કર્યું હતું કે 14,500 14,800ની રેન્જ સારી છે. આ કરેક્શન ડીપન થયું અને કરેક્શન ડેલીના 200 SMA 14,058 સુધી આ કરેક્શન આવ્યું. ત્યાંથી સ્ટોક એક બાઉન્સમાં આપ્યો છે. હવે આપ જોશો તો ડેલીના 20 EMAની આસપાસ અત્યારે
કન્સોલિડેટ કરી રહ્યો છે શેર. તો અહીંયાથી જો બ્રેકડાઉન આપે છે તો ફરીવાર 14,000ના લેવલ જોવા મળી શકે છે અને અહીંયાથી જો ક્લોઝિંગ કરવામાં સફળ રહે છે 15,350ની અરાઉન્ડ, તો ત્યાંથી પછી આપણને ફરીવાર એક અપવર્ડ મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. વીકલી પર પણ આપ જોશો તો 52 EMAથી સ્ટોકે બાઉન્સ લીધો છે, તો બંને એક સારી મૂવિંગ એવરેજ પરથી બાઉન્સ લેવામાં આવ્યો છે અહીંયા સ્ટોક દ્વારા. તો બિલકુલ અત્યારે શોર્ટ ટર્મ માટે અત્યારે આપણે જો હોય નજરિયો તો બિલકુલ એડ કરી શકાય છે, પણ અત્યારે એક સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ 15,000નો. જો આપણી પાસે અત્યારે પોઝિશન હોય તો ફ્રેશ ખરીદદારી કરતા હો તો, નહીં તો પછી સ્ટોક ફરીવાર 14,000 સુધીના લેવલ આવી શકે છે. તો થોડુંક અત્યારે કોશિયસ વ્યૂ છે, પણ બિલકુલ એડ કરી શકાય એમ દેખાઈ રહ્યું છે. ઓકે, તો અહીંયા સર એક જો એ પ્રમાણે ખાસ કરીને એડ કરવાની સલાહ બની છે મારુતિ, જેની પર આપણા સૌનું ફોકસ જરૂરથી રાખીશું. બીજું સર એક વસ્તુ અત્યારે જોઈ રહ્યો તો વરુણ પટેલ તમારી પાસે હું લઈને આવવા માંગીશ. તમે જુઓ તો એક તો હજુ માર્કેટ લો ઉપર છે, તમે જોશો તો ક્યાંય બી રિકવરીની અપેક્ષા નથી જોવા મળી રહી. બેંક નિફ્ટી પૂરેપૂરા પ્રયત્નો કરી રહ્યું છે કે નિફ્ટી આજે 500 લેવલ તોડી દે. તમે જો ઓલરેડી 2 વખત 500 લેવલ ગયું, 499.35ના પણ લો બનાવી દીધા છે, એટલે પ્રયત્નો તો પૂરેપૂરા કરી રહ્યું છે કે ડે લો ઉપર આવે. પ્રશ્ન થાય છે કે જો આજે હવે ડે લો ઉપર ક્લોઝિંગ આવે અને એક બાજુ ઇન્ડિયા વિક્સ તમે જો આજે એક દિવસમાં 10%નો જમ્પ બતાવી રહ્યો છે, બીજી બાજુ આપણે જોઈએ તો યુએસ ફ્યુચર્સ આપણે જ્યારે ઓપનિંગ થયા ત્યારે લીલા નિશાનમાં હતા, અત્યારે ત્યાં પણ તમે જો ડાઉ જોન્સ 140 પોઈન્ટની વીક બતાવી રહ્યું છે. જો આજે લો ઉપર બ્રેક થઈ છે, ઇન્ડિયા વિક્સમાં પણ વધારાના સાઇન છે અને બેંક નિફ્ટી પણ આજે સાઇન નથી આપતું રિકવરીના, તો પછી શું કયા વ્યૂ છે કે જે આપણે ખાસ કરીને ઇન્ડિકેટ કરવો જોઈએ આવતા અઠવાડિયા માટે સર? સો ડેફિનેટલી મને એવું લાગી રહ્યું છે ભૌમિક કે આવતું વીક થોડું વીક જ રહેવું જોઈએ, કે જે રીતે નિફ્ટી અચાનક તમે જુઓ ડે લોની નજીક ટ્રેડ થઈ રહી છે, જેમ જેમ દિવસ એન્ડ તરફ જવા થઈ રહ્યું છે ટ્રેડિંગ સેશન, એમ નવા લોની તરફ આપણે સરકી રહ્યા છીએ. તો મને એવું લાગી રહ્યું છે કે અહીંયાથી આપણે જરૂરથી એકવાર માટે રિથિંક કરવું જોઈએ. મને તો એવું લાગી રહ્યું છે જે રીતે અવરલી ચાર્ટ ફ્રેમમાં EMA 2050નું નેગેટિવ ક્રોસઓવર થયું છે, અહીંયાથી એકવાર ફર્ધર એક મોટા ડાઉનમાં આવવાની અપેક્ષા છે. બિકોઝ US ઇન્ડિયા ટ્રેડ ડીલના ન્યૂઝ આવ્યા બાદ જે લો બનાવ્યો તો એ લો બી આજે માર્કેટને તોડી દીધો છે અને એના નીચે જ ક્લોઝિંગ આવશે એવી શક્યતાઓ છે. એ રીતે જોતાં એકવાર માટે નિફ્ટી ફરીથી 25,400થી 25,150ની રેન્જમાં જાય એવું લાગી રહ્યું છે. તો મને અહીંયાથી ઘટાડા થોડા વધારે ઘટવાની ચાન્સીસ થોડા વધારે લાગી રહ્યા છે. તો હું એઝ ઓફ નાવ કહીશ કે હાલ પૂરતું અહીંયા પુટ કાં તો શોર્ટની ઓપોર્ચ્યુનિટી વધારે દેખાઈ રહી છે. ઓકે, તો જેમ સર કીધું એ પ્રમાણે હાલ માર્કેટમાં તમે જો રિકવરી જોવા નથી મળી રહી દિવસ દરમિયાન, એટલે ચાન્સીસ છે કે આવતા અઠવાડિયે પણ કન્ટિન્યુટી જોવા મળી શકે છે. તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. પરંતુ આજના દિવસે તમે જોશો ને તો માર્કેટમાં IT સેક્ટર તો ચલો શરૂઆત હતી, પછી તમે જો કમબેક કર્યું પાછળથી કોણે, મીન્સ કે ઘટાડા તરફ, તો એ છે બેંક નિફ્ટી કે જેમણે પાછળથી વધારે એક ધક્કો આપ્યો. અને હવે તમે જોશો તો બેંક નિફ્ટી તો છે, પરંતુ એક સેક્ટર એ પણ છે અને એ છે મેટલ. અહીંયા તમે જો એક દિવસમાં 3% ઓલરેડી કરેક્ટ થઈ ચૂક્યું છે. તમારી પાસે લઈને આવવા માંગીશ વરુણ જોશી. આપણે ઓલરેડી ઘણી બધી વખત ચર્ચા કરી છે, તમે આ સ્ટોક જ્યારે તેજી કરતો ત્યારે તમે રાઈટ ટાઈમે તેજી પણ કરાવી હતી, પરંતુ હવે પ્રશ્ન થાય છે કે જ્યારે ઘટી રહ્યું છે તો હાલના લેવલે તમે કઈ રીતે વ્યૂ આપી રહ્યા છો મેટલ સેક્ટર? આ જે ઘટાડો છે એ શું વધારે પ્રોબ્લેમ આવી શકે છે કે પછી ક્યાંક ને ક્યાંક શોર્ટ ટર્મ સમજીને અહીંયા આપણે સ્ટોક સ્પેસિફિક બાઇંગ કરવું જોઈએ સર? જી બિલકુલ, એમ કે આપ જે પ્રમાણે જણાવી રહ્યા છો, ગ્લોબલ જે અત્યારે અનસર્ટનિટી આવી છે અને જે લિક્વિડેશન થઈ રહ્યું છે ગઈકાલના સત્રમાં પણ આપ જોશો તો બધા જ એસેટ ક્લાસની અંદર આપણને એક ઘટાડો જોવા મળ્યો હતો. સાથે સાથે જે જોબ્સ ડેટા, જે નોન ફાર્મ પેરોલના ડેટા આવ્યા એના બાદ જે ફેડ તરફથી જે ઇન્ટરેસ્ટ રેટ ઘટવાના હતા એનું જે ઘટવાની જે પ્રોબિલિટી હતી આ માર્ચ મહિનામાં એ ઘટી ગઈ છે અને હવે જુલાઈમાં અને એના પછી આઈ થિંક આ વર્ષમાં 2 જ વખત ઘટાડો આવશે એવું અત્યારે માર્કેટ એન્ટિસિપેટ કરી રહ્યું છે. તો એના કારણે જ આપ જોશો ઇન્ટરેસ્ટ રેટ ન ઘટવાને કારણે નિફ્ટી, IT, નિફ્ટી મેટલ સ્ટોક્સમાં પણ આપ જોશો તો એક ઘટાડો જોવા મળ્યો છે. અને એમ જોવા છો સિલ્વર ગોલ્ડમાં પણ આપણે જોયું તો કાલના સત્રમાં ઘણું મોટું દબાણ આપણને જોવા મળ્યું હતું. એના માટે આપ જોશો જો ટેકનિકલી આપણે જોઈએ તો ટેકનિકલી હજુ પણ વીકલી અને મંથલી ચાર્ટ પર આ નિફ્ટી મેટલનું સ્ટ્રોંગ હજુ પણ સ્ટ્રોંગ દેખાઈ રહ્યા છે, પણ ડેલી ચાર્ટ પર આપ જોશો તો કરેક્શનનું અત્યારે એક શરૂઆત થઈ ગઈ છે અને આ કરેક્શન થોડું ડીપ હજુ જઈ શકે એમ દેખાઈ રહ્યું છે. નિફ્ટી મેટલ હાલ ફિલહાલ 11,900ની અરાઉન્ડ ચાલી રહ્યો છે. 11,350, 300 સુધી હજુ જઈ શકે એમ છે. હજુ પણ 3-4% ઘટાડો પોસિબલ છે આમાં. તો બિલકુલ અત્યારે આપણી પાસે જો પોઝિશન હોય તો ટ્રેલિંગ સ્ટોપ લોસથી હોલ્ડ કરવા જોઈએ. જે મજબૂત શેરો છે જેના પરિણામો સારા આવ્યા છે, પણ જે મોમેન્ટમ પ્લેમાં અમુક સ્ટોક્સ હતા એ સ્ટોક્સને અવોઇડ કરવા જોઈએ અને ત્યાં આપણે બિલકુલ અવોઇડ રાખવું જોઈએ. અને એક કરેક્શન આવ્યા બાદ એક બેઝ બન્યા પછી જો બ્રેકઆઉટ મળતું હોય ત્યારે એન્ટ્રી કરી શકાય, જ્યારે 10 સેટલ થઈ જાય ત્યારે. હાલ ફિલહાલ નિફ્ટી મેટલમાં પણ એક થોડું વધારે પ્રેશર આવી શકે ડેલી ચાર્ટ પર એવું દેખાઈ રહ્યું છે.
ઓકે, તો આ પ્રમાણેથી વ્યૂ બનતો જોવા મળ્યું છે. મેટલ સેક્ટર હજુ પણ થોડુંક પ્રોબ્લેમ એથી આપી શકે છે. હા વરુણ પટેલ, આપણે જોઈએ તો બેંક નિફ્ટીમાં જ્યારે મજબૂતી આવતી હતી ત્યારે SBI અને ICICI બેંક હતું કે જે સપોર્ટ આપતો હતો. HDFC બેંક તો ક્યારે સપોર્ટમાં આવ્યો જ નહીં છેલ્લા ઘણા ટાઈમથી આપણે જોઈએ તો. પરંતુ જ્યારે ઘટવાની વાત આવે ત્યારે તમે જો પહેલો આવે છે. આજે તમે જોશો ડે લો ઉપર 1.25% વેચવાની. ફેબ્રુઆરી મહિનાની પહેલી તારીખથી સર આપણે જોઈશું તો અત્યાર સુધી ઓલમોસ્ટ લોઅર જ ક્લોઝિંગ આપી છે અને લોઅર હાઈ તમને બનતા જોવા મળે છે. અને હવે ફરીથી 900 રૂપિયાનું જે સપોર્ટ જે લાસ્ટ જાન્યુઆરી મહિનામાં જે લીધો હતો ત્યાં આવી ગયો છે. તો હવે ચાન્સીસ કેટલા છે કે આ ફરી સપોર્ટ આપે કે પછી ક્યાંક ને ક્યાંક અહીંયા વધારે પ્રોબ્લેમ જોઈ રહ્યા છો સર તમે? સો HDFC બેંક ઘટવાના પાછળના બે પ્રમુખ કારણ છે. સૌથી પહેલું કારણ છે કે જે રીતે રેગ્યુલેટરે એનું રીબેલેન્સિંગ બેંક નિફ્ટીના રીબેલેન્સિંગને અલાઉ કર્યું છે એ રીતે જોતા ગ્રેજ્યુઅલ મેનર ઉપર આપણે કન્ટિન્યુઅસ HDFC બેંકમાં સેલ ઓફ જોઈશું, ખાસ કરીને ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ અને FIIનું, કે જે લોકો એનું વેટેજ એમાંથી ઓછું કરતા જશે અને એની સામે SBI, બેંક ઓફ બરોડા, PNB અને કેનેરા બેંકમાં એડ કરતા જશે. એક કારણ એ છે. બીજું કારણ એ છે કે જ્યારે આવું મંદીનું માહોલ હોય છે ત્યારે FII સૌથી વધારે એગ્રેસિવ સેલર હોય છે અને આપણે જાણીએ છીએ કે HDFC, ICICI અને એક્સિસ પ્રાઇવેટ સેક્ટરની બધી બેંકોની અંદર FIIનું હોલ્ડિંગ વધારે હોય છે, ખાસ કરીને HDFCમાં વધારે છે. બિકોઝ ઓફ ધેટ રીઝન આપણે આ વીકનેસ જોઈ રહ્યા છીએ. જે રીતે સ્ટ્રક્ચર નિફ્ટીનું બની રહ્યું છે, જે રીતે બેંક નિફ્ટીનું સ્ટ્રક્ચર છે, એ રીતે જોતાં અહીંયાથી ફર્ધર ઘટાડાના ચાન્સીસ વધારે છે. અનલેસ એન્ડ અન્ટિલ કે આ વીકેન્ડની અંદર કંઈક નવા પોઝિટિવ ન્યૂઝ ના આવે તો મને લાગે છે કે આવતા વીકમાં પણ બેંક નિફ્ટી અને ખાસ કરીને HDFC બેંક અહીંયાથી ફર્ધર વીક થશે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અહીંથી HDFC બેંક ચાન્સીસ છે કે હજુ પણ થોડીક વીકનેસ જોવા મળી શકે છે. પરંતુ આવો બીજા જો આપણે વાત કરી જ રહ્યા છીએ તો બેંકોની એક બેંક મારી રીતે હાઇલાઇટ કરવી છે અને છે ફેડરલ બેંક. વરુણ જોશી, તમારી પાસે લઈને આવવા માંગીશ. ફેડરલ બેંક તમે જો માર્કેટમાં ભલે ઘટાડો આવી રહ્યો છે પરંતુ આ સ્ટોકને કંઈ ફરક નથી પડી રહ્યો. એક કોન્ફિડન્સ બતાવી રહ્યો છે. ડેઇલી ચાર્ટમાં પણ જોઈશું ક્યાંક ને ક્યાંક ફ્લેગ પેટર્ન ફોર્મેશન બની રહ્યું છે. નો ડાઉટ બ્રેકઆઉટ હજી આવ્યું નથી પરંતુ 290 રૂપિયા ઉપર એક આમ કહેવાય ને કે થોડોક થાક ખાઈ રહ્યો છે પરંતુ એમ નવા ગેરની શું તૈયારી બતાવી રહ્યો છે, શું જોઈ રહ્યા છો? હાલના લેવલ જે 292 આજુબાજુ છે તો લાગે છે તમને કે આ સ્ટોક એક ફરીથી 300 રૂપિયાની ઉપર એક પહેલ બતાવે સર? જોશો તો ફેડરલ બેંક એક વખત આપ જોશો તો એક લો બીટા સ્ટોક તરીકે ટ્રેડ થઈ રહ્યો હતો, પણ જ્યારથી આ સ્ટોકનું રીરેટિંગ થયું છે અને ગોલ્ડ લોનનો એક પોર્ટફોલિયો એડ થયા બાદ આ સ્ટોકનું રીરેટિંગ થયું છે અને સ્ટોક એક મોમેન્ટમ ટ્રેડમાં કન્વર્ટ થયો છે. 210, 220ના લેવલ પછી આ સ્ટોક એક તારી તેજી આપણને જોવા મળી છે. હાલ ફિલહાલ પણ આપ જોશો તો વીકલી ચાર્ટ અને મંથલી ચાર્ટ પર હજુ પણ એક મોમેન્ટમ ટ્રેડમાં છે. ડેલી ચાર્ટ્સ પર બિલકુલ આપ જે પ્રમાણે જણાવ્યું તે કન્સોલિડેશન ઝોનમાં છે. 280 થી લઈને 298, 295 એક ઝોન છે, ત્યાં સુધી સ્ટોક કન્સોલિડેટ કરી રહ્યો છે. ડેલીના 24 EMA પર સાથે સારું કન્સોલિડેશન છે. બિલકુલ આપણી પાસે જો કોઈ પોઝિશન હોય તો 280 નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ. 295 ઉપર જો સ્ટોક સફળ થાય છે ક્લોઝિંગ થવામાં તો અહીંયાથી 300-305ના લેવલ બિલકુલ બની શકે એમ દેખાઈ રહ્યું છે. અને જો કોઈ પણ ઘટાડો આ જે અત્યારે મંદી ચાલી રહી છે અને એ રીતે આપતો હોય અને 265-250 સુધીના જો લેવલ્સ આપણને જોવા મળે તો બિલકુલ એક નો બ્રેનર બાય છે, ત્યાં આપણે બિલકુલ એડ કરી શકાય છે આપણા પોર્ટફોલિયોમાં. અને આવનારા સમયમાં પણ આ બેંકનું જ મેનેજમેન્ટનું જો આપણે કોમેન્ટ્રી સાંભળીએ અથવા તો જે પ્રમાણે અર્નિંગ્સ આવ્યા છે એ પ્રમાણે બિલકુલ પોઝિટિવ છે અને આને આપણે દરેક ઘટાડે એડ કરી શકાય એમ દેખાઈ રહ્યું છે. ઘણું સ્ટ્રોંગ અને મજબૂત ચાર્ટ છે ફેડરલ બેંક. ઓકે, તો વ્યૂ તમે જો અહીંયા પોઝિટિવ બનતો જોવા મળી છે. ચાર્ટ ઉપર પણ સેટઅપ સરસ પોઝિટિવ જોવા મળી રહ્યું છે. અહીંયા આપણે ધ્યાન જરૂરથી રાખીશું. બીજું નજર કરીએ તો સ્ટોક સ્પેસિફિક આજે ઇવન તમે નજર કરો તો આપણને IT સેક્ટર તો સરસ રિકવરી બતાવી રહે છે, પરંતુ બીજા એક કેન્સ ટેકનોલોજી પણ તમે નજર કરો, સરસ બોટમ બનાવીને પ્રયત્નો તો કર્યા, 3300 રૂપિયાથી 4200 રૂપિયા તરફ પહેલ કરી, પરંતુ આજે એક દિવસમાં તમે જુઓ તો સ્ટોક 3.5 થી 4% ડાઉન. ફરીથી જે 4000 લેવલ માંડ પાર કરીને ઉપર આવ્યું હતું અને 4000 નીચે ફરીથી આપણને એક જોવા મળી રહ્યું છે. કઈ રીતે જોઈશું વરુણ પટેલ, તમારી પાસે લઈને આવવા માંગીશું કેન્સ ટેકનોલોજી? સો મને યાદ છે કે ઘણા સમય પહેલાં જ્યારે કેન્સમાં ઘટાડો આવ્યો તો કોર્પોરેટ ગવર્નન્સનો ઇસ્યુ હતો, એ વખત જ મેં વાત કરેલી હતી કે એક સર્ટેન લેવલ આપ્યા હતા જેના તૂટ્યા બાદ આપણે કેન્સમાં જરૂરથી વધારે ઘટાડો એન્ટિસિપેટ કરી રહ્યા હતા. તો અગેન એ લેવલ તૂટી ગયા છે અને હવે એ લેવલ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી રહ્યા છે. જે રીતે તમે જોશો કે 4100 આજુબાજુ EMA 50 આવી રહી છે કે જ્યાં આગળ તમે જોશો ત્યાંથી સ્ટ્રગલ કરી રહ્યો છે. છેલ્લા બે હાઈ એની આજુબાજુ EMA 50ની આજુબાજુ ના જતા. તો આ બધા સિનેરીઓની વચ્ચે મને એવું લાગી રહ્યું છે કે કેન્સ માટે લેવલ સસ્ટેન કરવા ખૂબ જ ડિફિકલ્ટ છે. 4150 મારા હિસાબથી એક રેઝિસ્ટન્સ ઝોન છે, જ્યાં સુધી એક ક્રોસ કરીને એની ઉપર એક વીકથી વધારે ટકતો નથી ત્યાં સુધી કેન્સમાં કોઈ નવી તેજીના આસાર નથી. અને અગેન ટેકનોલોજી રિલેટેડ જેટલા બી સ્ટોક છે, ખાસ કરીને જે હાઈ પી સ્ટોક છે એમાં ઘટાડાની શક્યતાઓ ઘણી વધારે છે. તો કેન્સમાં હાલ અવોઇડ જ કરવું જોઈએ. તેજી જેમ મેં કહ્યું એમ 4150 ઉપર એક વીક કરતાં વધારે સસ્ટેન કરે છે તો જ આપણે તેજીનો કોલ લેવો જોઈએ.
ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને લેવલ સ્પેસિફિક અહીંયાથી પાર થાય એ બાદ જ વ્યૂ આપણે અહીં ફરીથી ફર્ધર બાઇંગ માટે વિચારીશું. ફાર્મા સેક્ટર ઉપર થોડીક વાત કરીએ. ગઈકાલે ઓલરેડી આપણે વાત કરી હતી. લિંકન ફાર્માના જે મેનેજમેન્ટ પણ આપણી સાથે જોડાયા હતા. પરિણામ બાદ સ્ટોકમાં સરસ 19-20% તેજી હતી. આજે તમે જો ફરીથી આપણને સારી એવી 7.5% તેજી જોવા મળી છે. ઇવન લિંકન ફાર્મા તમે જો આજે સિપ્લા પણ તમે જો નિફ્ટીના ટોપ ગિનર્સમાં સામેલ જોવા મળી રહ્યું છે. તો તમારી પાસે લિંકન ફાર્મા લઈને આવીશ. વરુણ પટેલ પાસે આપણે ઓલરેડી વાત કરી, તો વરુણ જોશી તમારી પાસે લઈને આવવા માંગીશ. લિંકન ફાર્મા સર તમે જો ગઈકાલે પરિણામ આવ્યા, બહુ સરસ તેજી જોવા મળી હતી. દરેક પેરામીટર્સમાં સારું અચીવમેન્ટ હતું. ગઈકાલે આપણે એમના મેનેજમેન્ટ સાથે પણ વાત કરી હતી અને એમણે પણ એક વસ્તુ અહીંયાથી જરૂરથી હાઇલાઇટ કર્યું હતું કે હવે જે આપણે જે ચીન ઉપર જે પહેલાં નિર્ભર રહેવું પડતું હતું એપીઆઈ માટે, એની જગ્યાએ તમે જો ક્યાંક ને ક્યાંક હવે ભારત એમાં આત્મનિર્ભર બનવાના પૂરેપૂરા પ્રયત્નથી કરી રહ્યું છે. પહેલાં જે તમે જો 65-70% એમની પાસે મંગાવતા કોરોના ટાઈમે, અને એ તમે જો ઝડપથી હવે ક્યાંક ને ક્યાંક આપણે આત્મનિર્ભર તરફ વધી રહ્યા છે. એટલે કે એ ક્યાંક ને ક્યાંક ઓવરઓલ ફાર્મા સેક્ટર માટે તો સારું જ છે, પરંતુ હવે લિંકન ફાર્મા જો સેપરેટલી આપણે વાત કરીએ તો હાલના લેવલે તમે કઈ રીતે જોઈ રહ્યા છો સર? જસ્ટ અહીંયા મારું લિંક ફાર્મા જી લિંક ફાર્માનો ચાર્ટ જે રીતે અત્યારે જોઈ રહ્યો છું યોમિકજી, અને આપણે જે પ્રમાણે જણાવી રીતે કે સ્ટોકમાં એક સારું પરિણામ આવ્યા બાદ એક પોઝિટિવ મોમેન્ટમ જોવા મળ્યું હતું, પણ હાલ ફિલહાલ હજુ પણ આપ જોશો સ્ટોક એક ડાઉન ટ્રેન્ડ મૂવમાં છે. અને જેની આપણે વીકલી અને મંથલી ચાર્ટ પર આપણે જોઈએ તો ત્યાં પણ કોઈ પોઝિટિવ સ્ટ્રક્ચર દેખાઈ નથી રહ્યું. બિલકુલ આ બેઝ બન્યો છે કરીબન 26 રૂપીસની અરાઉન્ડ લિંકન ફાર્મામાં અહીંયા ડેલી ચાર્ટ્સ પર, પણ હજુ પણ 200 SMAની નીચે કારોબાર કરી રહ્યો છે. 32-33ની અરાઉન્ડ જો આ ઝોન આપણને ક્લોઝિંગ મળે એની ઉપર જાય ત્યારે આપણને અહીંયા એક કન્ફર્મેશન મળે છે કે એક બોટમ બની છે અને ત્યાંથી આપણને એક તેજી જોવા મળે. અને હાલ ફિલહાલ 34ની આસપાસ આપ જોશું તો 200 SMA છે. 200 SMA ના ક્રોસ થાય ત્યાં સુધી આપણે કોઈ પણ સ્ટોકમાં આપણે એવું અત્યારે લોંગ ટર્મ માટેનું ઇન્વેસ્ટમેન્ટ ના કરવું જોઈએ. તો પહેલાં 34ની અરાઉન્ડ એક ક્લોઝિંગ મળે અને એના પછી જો પરિણામ આવતા ક્વાર્ટરમાં પણ જો સારા આપી શકે એમ છે, આ વન ઓફ ના હોય અને પછી જો ચાલે તો અહીંયા આપણે સ્ટોકમાં બિલકુલ એક નિવેશિત રહેવું જોઈએ અને પછી આપણને સારા એવા લેવલ્સ આપણને મળી શકે છે. હાલ ફિલહાલ ઘટાડે એડ કરી શકાય. 26નો એક આપણે સ્ટોપ લોસ રાખી શકીએ એમ છે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે, ખાસ કરીને લિંકન ફાર્મા કે જેની પર આપણા સૌનું ધ્યાન જરૂરથી અહીંયા રાખીશું. બીજું જો વાત કરીએ તો સિપ્લાની પણ જેમ આપણે મેન્શન કર્યું, વરુણ પટેલ તમારી પાસે લઈને આવવા માંગીશ. આજે તો નો ડાઉટ 5%ની મજબૂતી છે, પરંતુ કોન્ફિડન્સ પ્રશ્ન થાય છે કે ક્યારે આવશે. નો ડાઉટ છેલ્લા 9 ટ્રેડિંગ સેશનથી સ્ટોક 1320 રૂપિયાના લેવલને રિસ્પેક્ટ આપી રહ્યો છે. આજે તમે જો 1334 છે, આજે પણ 1320 રૂપિયા નીચે જેવું ગયું તરત સ્ટોક એક અપટીક બતાવી રહ્યો છે. તો શું 1320 એક બેઝ લઈને આપણે ચાલીશું? અને પ્રશ્ન એ થાય છે કે નવી ખરીદી હાલ હવે કરાય કે નહીં સર? સો ડેફિનેટલી ફાર્મા સેક્ટર એક ડિફેન્સિવ સેક્ટર તરીકે આપણે જોઈ રહ્યા છીએ, બટ સિપ્લાનું જો હું ટેકનિકલી તમને કહું તો એમાં વીકનેસ ખૂબ જ વધારે છે. તમે જુઓ કન્ટિન્યુઅસલી છેલ્લા જો તમે જોશો તો એક મહિનાની અંદર સ્ટોક સારો એવો ઘટ્યો છે. 1500ના લેવલથી તમે જોશો તો ખાસ ઘટાડો આવી રહ્યો છે. અત્યારે EMA 2050ની નીચે જ છે, ખાસ કરીને EMA 20 પણ અટેમ્પ્ટ નથી કરી શકતું. તો મને એવું લાગે છે એઝ ઓફ નાવ ટેકનિકલ ચાર્ટના સ્ટ્રક્ચર પ્રમાણે સિપ્લાને આપણે અવોઇડ કરવો જોઈએ. જ્યાં સુધી 1500 ઉપર ક્લોઝ નથી આપતો ત્યાં સુધી એમાં કોઈ નવી તેજી થવાના ચાન્સીસ બહુ જ ઓછા. ઓકે, તો જેમ સર જે પ્રમાણે હાલ થોડી વીકનેસ જોવા મળી રહી છે તેની પર નજર આપણે જરૂરથી કરીશું. આવો નજર કરી લઈએ તો આજે તમે જો નિફ્ટી 500માં વન ઓફ ધ બેસ્ટ પરફોર્મન્સ સવારથી જળવાઈ રહ્યું છે અને એ છે એન્જિનિયર્સ ઇન્ડિયા. સ્ટોક બહુ સરસ તેજી સાથે આગળ વધી રહ્યો છે. 200નું લેવલ આજે ફાઇનલી ક્રોસ તો કર્યું, પરંતુ વરુણ જોશી આપણે ચાર્ટ ઉપર જો નજર કરીશું તો ક્યાંક ને ક્યાંક 210નું લેવલ છે કે જે અગાઉ પણ એક રેઝિસ્ટન્સ તરીકે કામ કર્યું છે. તો પ્રશ્ન થાય છે કે ભાઈ તેજી તો આવી, પરંતુ તેજી હવે આગળ ફરીથી નવો વેગ પકડશે કે નહીં સર? શું વ્યૂ બની રહ્યો છે સર એન્જિનિયર્સ ઇન્ડિયા ઉપર? જી બિલકુલ, જે પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે કે સ્ટોક એક ડાઉન ટ્રેન્ડિંગ મૂવમાં હતો. કરીબન વીકલીના 200 SMA 152-160ના ઝોનથી એક આપણને બાઉન્સ જોવા મળ્યો છે. 200 SMA કરીબન 202ની અરાઉન્ડ છે. એક સારું એવું સ્ટ્રક્ચર આપણે બન્યું હતું, એક બેઝ બનાવ્યો હતો 188થી લઈને 210ની અરાઉન્ડ. ત્યાંથી એક બ્રેકડાઉન જોવા મળ્યું, 160ના લેવલ્સ જોવા મળ્યા. પરિણામો સારા આવ્યા એટલે એક આપણને બાઉન્સ મળ્યો છે. પણ જનરલી એવું જોવામાં આવ્યું છે કે જો ન્યૂઝ બેઝ પર અથવા તો આવા એક વન ઓફ પરિણામ આવતા હોય ને ત્યારે આવો સ્ટોક બાઉન્સ આવે છે તો આ લેવલ ટકતા નથી. તો આ જે ગેપ ઝોન છે, રનઅવે ગેપ હોઈ શકે છે. તો અત્યારે જે ગેપ ઝોનની જે લો છે એ લોના સ્ટોપ લોસથી આપણે એક ટ્રેલિંગ એસએલ રાખીને બિલકુલ આપણે બાય કરી શકીએ એમ છે. આ એક જે વધારો આવ્યો છે એમાં આપણે એન્ટ્રી કરી શકીએ છીએ, પણ બહુ જ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવો જોઈએ 197નો. આપણી પાસે ઓલરેડી પોઝિશન હોય તો પણ, અથવા નવી એન્ટ્રી આજના દિવસે કરી હોય તો પણ. અને જો ફરીવાર આ લેવલ ગુમાવી દે છે તો સ્ટોક ફરીવાર એક જે નવી 52 વીક લો બન્યા હતા ત્યાં જઈ શકે છે. આ સ્ટોક હવે જો નીચે આવે ને 180-182ના આસપાસથી ફરીવાર જો રિવર્સલ આવે છે અને 200 SMA જે 202ની અરાઉન્ડ આપણે વાત કરી ત્યાં ક્લોઝિંગ મળે છે તો સ્ટોકમાં એક રિવર્સલ, ટેકનિકલ રિવર્સલ દેખાય છે. અને પછી સ્ટોક 210 જે આજના લેવલ છે અને પછી 224
240ની અરાઉન્ડ આ સ્ટોક આવી શકે છે. હાલ ફિલહાલ આજનો જે વધારો છે એમાં આપણે ચેઝ ના કરવો જોઈએ અને ઘટાડામાં આપણે એન્ટ્રી કરવી જોઈએ. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી રહ્યું છે. આપણે વાત કરીએ તો એન્જિનિયર્સ ઇન્ડિયા કે જેની ઉપર આપણા સૌનું ધ્યાન જરૂરથી રાખીશું. પરંતુ હવે નેક્સ્ટ વાત કરીએ લૂઝર્સમાં, જે છે મુથુટ ફાઇનાન્સ. પ્રશ્ન એમ થાય છે કે મુથુટ ફાઇનાન્સમાં ઘટાડો કેમ? મનુ પટેલ, તમારી પાસે લઈને આવવા માંગીશ, કારણ કે તમે જો કંપનીના પરિણામો બહુ સરસ જોવા મળે હતા. નફો 94 ઓલમોસ્ટ 95% વધ્યો છે. આવક પણ તમે જુઓ તો આપણને 64% વધી છે. જો પ્રી પ્રોવિઝન જોઈએ ને તો નફો 125% ગ્રોથ છે. બી તરફ જો તમે નજર કરશો, કંપનીનો ટેક્સમાં ઘટાડો થયો છે, ઇન્ફ્લેશનમાં તમે જો એનો ફાયદો પણ મળ્યો છે, માંગ પણ તમે જો ડિમાન્ડ સારી વધી એના કારણે સેલ્સ પણ વધ્યું છે. બી તરફ જો નજર કરશો, જે RM કોસ્ટના કારણે પણ તમે જો માર્જિન સુધાર્યા છે. ગોલ્ડ એવમ પણ 1.40 ટ્રિલિયનનો જે વધારો જોવા મળ્યો છે, એટલે ઓવરઓલ બધી વસ્તુ સારું હતી. તો પ્રશ્ન એમ થાય છે ઘટાડો કેમ, અને ઘટાડો એ પણ આટલો 12% લાંબો કેમ? તો સર પહેલાં તો કારણ શું છે આ ઘટાડા પાછળનું, એ આપણે સમજીએ. અને હવે આ ઘટાડો આવ્યો છે તો એને ખરીદી તરીકે જોઈશું કે નહીં સર? સૌથી પહેલાં હું એ કહેવા માગીશ કે મેનેજમેન્ટ કોમેન્ટ્રી કોન્ફિડન્ટ નથી. મેનેજમેન્ટ કોમેન્ટ્રીનું કહેવું હતું કે જે પબ્લિક જે છે એ ઇમરજન્સી લોન તરીકે કોર લોનને જોઈ રહી છે, અને બિકોઝ ઓફ ધેટ રીઝન જ જો તમે જુઓ તો મુથુટ ફાઇનાન્સમાં આટલો મોટો ઘટાડો આવ્યો છે. અદરવાઇઝ નંબર્સ અને બેલેન્સ શીટ બંને ખૂબ જ સ્ટ્રોંગ છે. બટ મેનેજમેન્ટ કોમેન્ટ્રીમાં જે રીતે વીકનેસ હતી એ રીતે જોતાં મને એવું લાગે છે કે ડેફિનેટલી આ સ્ટોક અહીંયાથી ફર્ધર થોડો ડાઉન જઈ શકે છે, બિકોઝ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ તમે જુઓ તો બહુ જ સારો વધારો આવે તો મંથલી ચાર્ટ ફ્રેમમાં જો તમે જોશો તો એક થોડું ઓવરબોટ ઝોનમાં સ્ટોક જતો રહ્યો હતો. RSI ઇન્ડિકેટર તમે જુઓ 85 સુધી પહોંચી ગઈ હતી. તો યુઝ્યુઅલી જેમ મેં પહેલાં પણ કહ્યું છે કે માર્ક માર્વિનીનો જે રૂલ છે 80-50 કે 80% ચાન્સીસ છે કે સ્ટોક 50% કરેક્ટ થાય. બટ એઝ ઓફ નાવ જે રીતે સ્ટ્રક્ચર છે, ખાસ કરીને US ઇન્ડિયા ટ્રેડ ડીલ બાદ પહેલાં એ વાતનું જે સ્ટ્રક્ચર છે એ ઇન્ડિકેટ કરી રહ્યું છે કે સ્ટોક અહીંયાથી થોડો વધારે નીચે જઈ શકે છે. મારા હિસાબથી 3600 નીચેનું આજનું ક્લોઝિંગ સ્ટોક માટે ખૂબ જ વીક રહેશે. જો 3600 નીચે બંધ આવે છે તો સીધા દરવાજા ખુલે છે આ 3300-3350ના, અને ત્યાં પણ જો સસ્ટેન નથી થતો 3150 સુધી જઈ શકે છે. તો મને એવું લાગે છે હાલ પૂરતું આ સ્ટોકને આપણે અવોઇડ જ કરવું જોઈએ. અગર તમે આ સ્ટોકમાં પ્રોફિટમાં આવો તો ડેફિનેટલી પ્રોફિટ બુક કરવું જોઈએ. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળે છે મુથુટ ફાઇનાન્સ કે જે હજુ પણ વીક જોવા મળી શકે. પરંતુ આવો તમે જો માર્કેટ 25,500નું લેવલ ઇવન તોડી રહ્યું છે. 25,488ના લો બનાવી રહ્યા છો, અને બેંક નિફ્ટી તમે નજર કરો તો અહીંયા પણ 60,233 નવા લો અહીંયા પણ બનતા જોવા મળી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ છે. તમે જો માર્કેટને ક્લોઝ થવામાં માત્ર અડધો કલાક બાકી છે અને નવા લો ઉપર લો બનાવી રહ્યા છે. આમાં લો માત્ર ડેઇલી લો નથી, વીકલી લો આપણે બનાવી રહ્યા છે. એટલે સ્વાભાવિક આપણે જોઈએ તો શાંતિ તો નથી જોવા મળી રહી. ક્યાંક ને ક્યાંક સ્વાભાવિક છે કે ઇન્ડિયા વિક્સ પણ જે ઉછાળો છે, એટલે કે આવતા અઠવાડિયે પણ મોટી વોલેટિલિટી માટે આપણે અહીંયા રેડી તો રહેવું જ પડશે. લેટ્સ સી, હજુ પણ અડધો કલાક બાકી છે. 500નું લેવલ ક્લોઝિંગ બેસિસ જળવાય છે કે નહીં, એ સૌથી મોટો ક્વેશ્ચન માર્ક રહેશે. આવો ફરીથી જો 25,504 આવી ગયું, કમબેક તો કરી રહી છે, પરંતુ કમબેક હવે ક્લોઝિંગ સુધી જળવાય છે કે નહીં એની ઉપર આપણે ફોકસ કરીશું. એક વખત આવો સેક્ટર સ્પેસિફિક નજર કરી લઈએ. સેક્ટર સ્પેસિફિક તમે જોશો તો આજના દિવસ આપણને સૌથી વધારે ઘટાડો આપણે ઓલરેડી વાત કરી મેટલ છે જ. એ બાદ તમે જોશો તો આપણને જોવા મળશે એક FMCG તમે જો 0.2%ની આજે આપણને વેચવાલી જોવા મળી રહી છે. મેટલ 3.25%, રિયલ એસ્ટેટ 2.5%, તમે જો એનર્જી તમે જો 2% ડાઉન સાઇડ જોવા મળી રહી છે. ઇન્ફ્રા તમે જોશો, એ બાદ તમે જોશો સરકારી સ્ટોકમાં પણ આજે વેચવાલી છે 0.5%ની. 1% તમે જોશો સર્વિસ સેક્ટરમાં પણ આજે વેચવાલી છે. એટલે કે ઓવરઓલ આજે તમે જોશો તો એક પણ ઇન્ડેક્સ આજે લીલા નિશાનમાં નથી. હું જો સેક્ટરનું જોઉં છું ને તેમાં એક જ વસ્તુ લીલું દેખાય છે, ઇન્ડિયા વિક્સ, કારણ કે એમાં વધારો છે. તમે બાકી બધી વસ્તુ તમે જો તો આજે આપણને એક લાલ નિશાનમાં જોવા મળ્યું છે. એ એક વસ્તુ મારે ખાસ વાત કરવી છે, વરુણ જોશી તમારી પાસે લઈને આવવા માંગીશ. અને જે એનર્જી સેક્ટર, પ્રશ્ન એ થાય છે કે આ એનર્જી સેક્ટરની એનર્જી જતી ક્યાં રહી? કારણ કે તમે જો એક ટાઈમ હતો ત્યારે બહુ સરસ તેજી આવતી હતી. તમે જો પ્રીમિયર એનર્જી, વારી એનર્જી, અદાણી ગ્રીન એનર્જી, તમે જો સુઝલોન એનર્જી, તમે જો બધા સ્ટોક બહુ સરસ પૈસા બનતા હતા લોકોના. પરંતુ છેલ્લા એક વર્ષનું રિટર્ન પણ તમે જુઓ નેગેટિવ છે. અને બજેટમાં પણ તમે જો એવો કોઈ જ કોન્ફિડન્સ જોવા મળ્યો નહીં. બજેટ બાદ પણ તમે જુઓ તો સ્ટોક સતત ઘટી જ રહ્યા છે. તો એનર્જી સેક્ટરનો આઉટલુક તમે કઈ રીતે જોઈ રહ્યા છો? લાગે છે કે અહીંયા કમબેક થાય? કારણ કે એક ટાઈમ હતો આ બજેટની, જો લાસ્ટ બજેટની આપણે વાત કરીએ તો એનર્જી સેક્ટરને જે રીતે સોલારના તે બધું જે સરકારે જે એમણે જે મહત્વનું જે યોગદાન આપ્યું હતું, કે જે હાઇલાઇટ કર્યું હતું, એ બાદ સારી તેજી જોવા મળી હતી. બસ, પરંતુ એ વન ટાઈમ રહી. એના પછી તેજીની વાપસી એઝ ઓફ નાઉ અત્યારે આપણને જોવા નથી મળી રહી સર. જી બિલકુલ, યોગીજી આપણે જે પ્રમાણે જણાવ્યું તે બિલકુલ સાચી છે. અને આપણે જોશો તો એનર્જી સેક્ટરની એનર્જી ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા ત્યારથી જતી રહી છે. રિન્યુએબલ એનર્જી પર આપ જોશો તો એમનું એક નેગેટિવ સ્ટાન્સ હતું, અને ત્યારથી જ આપ જોશો તો સ્ટોક્સ બધા જ કરેક્શનમાં હતા. સાથે સાથે આપ જોશો તો જે નવી કોઈ ટેકનોલોજી આવે ત્યારે એક માર્કેટ એને એકવાર વધારવાની કોશિશ કરે છે અને ત્યાં એક વેલ્યુએશન મળે છે.
પછી એનું જે ડેવલપમેન્ટ થતું હોય છે, કન્સોલિડેશન ફેઝ આવી રહ્યો છે. તો અત્યારે કન્સોલિડેશન ફેઝમાં છે આખું સેક્ટર જે રિન્યુએબલ એનર્જી અથવા તો આપણે એનર્જી સેક્ટરની વાત કરી રહ્યા છે. અને એ કન્સોલિડેશન થયા બાદ એક્વિઝિશન મર્જર્સના પ્રોસેસ બાદ જે અમુક કંપનીઝ હોય છે જે લોંગ ટર્મ માટે કામ કરી રહ્યો છે, એક ઇમર્જિંગ કંપનીઝ તરીકે નીકળે છે અને પછી એમાં વેલ્યુએશનની ફરીવાર રીરેટિંગ થાય છે. તો અત્યારે એ પ્રોસેસમાં ચાલી રહ્યું છે. સાથે સાથે આપ જોશો તો જે પ્રમાણે તમે જણાવ્યું બજેટ વિશે પણ, તો બજેટમાં આપણે જોશો તો જે પણ સેક્ટર પર માર્કેટ એક્સપેક્ટેશન રાખીને બેઠું હતું, જેમ કે રેલવેઝ છે, ડિફેન્સ છે અથવા તો એનર્જી સેક્ટર છે, રિન્યુએબલ પર ખાસ કરીને, એ કોઈ પણ સેક્ટર માટે કોઈ ખાસ એનાઉન્સમેન્ટ આવી નથી અને એના લીધે માર્કેટ થોડું સ્પોક થયું છે, ડિસઅપોઇન્ટેડ થયું છે. અને બીજું જોશો તો જે પ્રકારે જે ગવર્મેન્ટના જે આઉટલુક હોય છે એ પણ આપણને કોઈ પણ પ્રકારના આઉટપુટ મળતા નથી. સાથે સાથે ગ્લોબલ સેલ ઓફ ચાલી રહ્યું છે અને એની અંદર પણ આપ જોશો કંઈ ના કંઈ એ સેક્ટર્સ પર અત્યારે આપ જોશો તો એક નેગેટિવ સ્ટાન્સ બની રહ્યું છે. હાલ ફિલહાલ એક કન્સોલિડેશન ઝોનમાં ચાલી રહ્યું છે અને કન્સોલિડેશન બાદ આપણને કોઈક નવા જો આપણને ચક્રો ગતિમાન થાય અને પછી આપણને જાણવા મળે કે આ સેક્ટરની અંદર શું નવું ડેવલપમેન્ટ છે, તો જ આપણે આ સેક્ટરમાં એન્ટ્રી કરી શકાય એમ છે. તમે જે પ્રમાણે જે સ્ટોક્સના નામ આપ્યા છે એ રીતે બધા સ્ટોક્સ એક ડાઉન ટ્રેન્ડમાં છે. હાલાકી સુઝલોનમાં અત્યારનું ચાર્ટ એનાલાઇઝ કરીએ તો 45 નો ક્રિટિકલ ઝોન છે. 45 નીચે જો ક્લોઝ આપે છે તો આજે વીકલી ક્લોઝ છે તમે જણાવ્યું પ્રમાણે 45 નીચે ક્લોઝ આપ્યા પછી સુઝલોન 42 અને 37 સુધીના ટાર્ગેટ પણ આવી શકે છે. તો હાલ ફિલહાલ બોટમ ફિશિંગ તો બધા જ સ્ટોક્સમાં અવોઇડ કરવી જોઈએ. વારીનો આપ જોશો તો જે 2600 2500ના ઝોનથી એક સપોર્ટ મળ્યો હતો, ત્યાંથી એક બાઉન્સ આપ્યો હતો, ત્યાં એક આપણે ઘટાડો જો આવતો હોય ફરીવાર એ ઝોનમાં તો બિલકુલ તે એડ કરી શકાય એમ છે. બીજા કોઈ પણ સ્ટોક્સમાં હાલ ફિલહાલ કોઈ બોટમ ફિશિંગ જેવા અથવા તો કોઈ સારા એવા ટેકનિકલ્સ લેવલ બનતા હોય એવું દેખાઈ નથી રહ્યું. ઓકે, તો જેમ સર કીધું એ પ્રમાણે હાલ થોડું બોટમ ફિશિંગ કરવાની તૈયારી ના કરવી જોઈએ. અને જેમ સર તમે વાત કરી સુઝલોન એનર્જી, ઇન્વેસ્ટરોને બહુ સૌ કોઈનું ફેવરિટ છે. લોકો રાહ જોઈ રહ્યા છે કે સુઝલોન એનર્જીની પવન ચક્કીથી તેજીની હવા કેમ નહીં આવી રહી. કારણ કે એક ટાઈમ તમે જુઓ તો સરસ તેજી આવી, 80 રૂપિયા ઉપર ગયો, પરંતુ ત્યાંથી તમે જુઓ તો સતત વેચવાલી, જ્યારથી એફએનઓમાં આવ્યો ત્યારથી તમે જુઓ તો આ સ્ટોકમાં એમ લાગે ક્યાંક ને ક્યાંક પનોતી લાગી ગઈ છે. મનોહર સર, તમારી પાસે ખાસ કરીને મારે વાત કરવી છે સુઝલોન એનર્જી. તમારો શું વ્યૂ છે આ સ્ટોકને લઈને? અને ઘણા બધા ઇન્વેસ્ટરો હોય કે જે એક્સાઇટેડ હોય છે કે ક્યારે કોઈ એક્સપર્ટથી આપણે વ્યૂ પોઝિટિવ આવે, ક્યારે આપણને સારા એવા રિટર્ન મળે. એક સુઝલોન બી અને એક સાથે પ્રીમિયર એનર્જીસ પણ કવર કરવી. કેમ કે જેમ વરુણ જોશીએ શરૂઆતમાં વાત કરી કે યુએસના જે રિન્યુએબલ સાથે ખાસું સંકળાયેલું છે, હવે યુએસ ટ્રેડ ડીલ થઈ ગઈ, પ્રીમિયર એનર્જી આપણને ખ્યાલ છે કે ખાસો હિસ્સો એમની સાથે તે છે, આવક એમની ત્યાંથી આવે, પરંતુ ત્યાં કેમ હજી રિકવરી નથી, એ બી એક પ્રશ્ન થઈ રહ્યો છે સર. સૌથી પહેલાં તો વ્યોમિક સુઝલોન માટે મારો પોઈન્ટ ઓફ વ્યૂ થોડો નેગેટિવ પહેલાંથી હતો, બિકોઝ એક કેપેક્સની જે સાયકલ હતી એ એમને કમ્પ્લીટ કરી લીધી હતી. એના બાદ ઓર્ડર ફ્લો જે હતો એમાં એટલો વધારો સતત નથી થઈ રહ્યો. તમે જુઓ રિઝલ્ટના આવ્યા બાદ તમે જુઓ તો ગવર્મેન્ટ તરફથી ઇનિશિયેટિવ જે વિન્ડ એનર્જી માટેનું હતું એ થોડું ઓછું થઈ રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે. અને જેટલા મેક્સિમમ ઓર્ડર મળવા શક્ય હતા એ બધા મળી ચૂક્યા છે. તો તે ઓર્ડર બુક વધવાની સાથે જે વિઝિબિલિટી વધવાની હતી એ વધી નથી રહી કેપેક્સ બાદ. એના કારણે જ માર્કેટ પનિશ કરી રહ્યું છે. અગેન હું કઈ સેમ સિચ્યુએશન પ્રીમિયમ એનર્જી સાથે છે. તમે જુઓ સોલાર સેલ, બિકોઝ અમેરિકામાં જો તમે જુઓ તો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે ઇન્સેન્ટિવ આપવામાં આવતા હતા સોલાર એનર્જીને લગતા, એ બધા જ ઇન્સેન્ટિવ બંધ કરવામાં આવે છે. અને બિકોઝ ઓફ ધેટ રીઝન તમે જુઓ તો અમેરિકા સેન્ટ્રિક જેટલા બી આપણા બિઝનેસીસ હતા એ બધામાં થોડા ડાઉન ટ્રેન્ડ થવાની ભવિષ્યમાં શક્યતાઓ છે. અને બિકોઝ ઓફ ધેટ રીઝન પ્રીમિયમ એનર્જીમાં પણ આપણે ઘટાડો જોઈ રહ્યા છીએ. સો ઓવરઓલ જો હું જોઉં તો એનર્જી સેક્ટર, ખાસ કરીને રિન્યુએબલ એનર્જી સેક્ટર માટેનું જે ઓપ્ટિમિઝમ હતું એ થોડું બર્સ્ટ થતું દેખાઈ રહ્યું છે. અને બિકોઝ ઓફ ધેટ રીઝન તમે સ્ટોક્સના વેલ્યુએશનમાં આટલા બધા ઇરોઝન જોયા છે. મને એવું લાગે છે હાલ પૂરતું આ સેક્ટરથી આપણે દૂર જ રહેવું જોઈએ. જેમ વરુણ જોશી ભાઈએ કહ્યું એમ કે આપણે આ સેક્ટરથી હાલ પૂરતું દૂર રહેવું જોઈએ. વેટ એન્ડ વોચ જે રીતે ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કંઈક પોઝિટિવ સ્ટેટમેન્ટ આવે રિન્યુએબલ એનર્જી માટે, કાં તો પછી ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા રિન્યુએબલ એનર્જીને લગતા કંઈક સારા એવા ઇન્સેન્ટિવ ડિક્લેર થાય, ત્યાં સુધી આપણે રાહ જોવી જોઈએ. એના પહેલાં આપણે આ સ્ટોક્સમાં પોઝિશન ના બનાવવી જોઈએ. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. હાલ અવોઇડ કરવાની સલાહ મળી રહી છે બંને એક્સપર્ટ તરફથી, તો આપણે એ જરૂરથી ધ્યાન પર રાખીશું. પરંતુ તમે નજર કરો, માર્કેટ નવા લો 25,500 તોડ્યું, 25,475 પ્રોબ્લેમ છે. આપણે જે શરૂઆતમાં જ વાત કરી હતા બંને એક્સપર્ટે પણ કીધું કે ક્યાંક ને ક્યાંક તમે જો સંકેતો સારા નથી. સેન્સેક્સ 1000 પોઈન્ટ તમે જો તૂટી ગયું છે, હવે 82,600 ઉપર આવી ગયું છે. આપણે વાત કરી રહ્યા હતા શરૂઆતમાં કે 83,000ની નજીક છે, જ્યારે આપણે હેડલાઇન પણ વાત કરી ત્યારે. હવે તમે જો 1000 પોઈન્ટનો કડાકો 82,600 ઉપર આવી ગયો. નિફ્ટી તમે જો 25,500 તોડી બીજા 25 પોઈન્ટ ડાઉન, 330 પોઈન્ટનો કડાકો હાલ આપણને નિફ્ટીમાં પણ જોવા મળે છે. ઇવન બેંક નિફ્ટી તમે જો કે જેને તમે જો ક્યાંક ને ક્યાંક દાજ લગાડી અને એ બાદ તમે જો હજી એ સ્થિર છે, પરંતુ માર્કેટ ક્યાંક
ક્યાંક ને ક્યાંક તમે જો પડી રહ્યું છે અને તમે એક તરફ જો ઇન્ડિયા વિક્સ નજર કરો તો 10%નું જમ્પ તો હમણાં જસ્ટ 5 મિનિટ પહેલાં આપણે વાત કરી, હવે ત્યાં તમે જો 15%નો ઉછાળો ઇન્ડિયા વિક્સમાં થઈ ગયો છે. એટલે અહીંયા પણ તમે જુઓ ક્યાંક ને ક્યાંક સંકેત સારા નથી મળી રહ્યા, વોલેટિલિટી માટે રેડી રહેવું પડશે જે હાલના માર્કેટ આપણને કહી રહ્યું છે. તો આપણે વાત કરીએ ત્યાં સેક્ટર સ્પેસિફિક, તેમાં મારે વાત કરવી છે એફએમસીજી તમે જોશો તો અઠવાડિયે ત્યાં પણ આપણને પેઇન જોવા મળ્યું છે. એમાં સૌથી વધારે તમે જોશો તો આપણે થોડું સાપ્તાહિક નજર કરીએ. સાપ્તાહિક તમે નજર કરશો તો આપણને HUL આજે ઓલરેડી 4% ડાઉન છે, સાપ્તાહિક પણ એ જ નેગેટિવ છે. ITC તમે જો અહીંયા એક વિચોલી જોવા મળી છે, એમાં બી તમે જોશો અહીંયા પણ 3.5% આ સાપ્તાહિક જોવા મળ્યો ઘટાડો. પતંજલિ ફૂડ્સ છે, કોલપાલ છે, આ બધા સ્ટોક તમે જો એક નેગેટિવ છે. મજબૂતીમાં તમે જોશો ને તો પોઝિટિવ રિટર્ન આપનાર આ અઠવાડિયામાં તો એ છે યુનાઇટેડ બ્રુવરીઝ. તમે જો આજે 7%ની તેજી હજુ પણ જઈ રહ્યું છે, ભલે માર્કેટમાં ઘટાડો છે પણ આ સ્ટોક તમે જો સરસ તેજીના મૂળ સાથે આગળ વધી રહ્યો છે. તો વરુણ સર તમારી પાસે આવીશ, વરુણ જોશી પાસે, કે ઓલરેડી સ્ટોકમાં જોઈએ UBL સરસ તેજીના મૂળમાં છે અને જ્યારે આજે માર્કેટ પડી બી રહ્યું છે તો સરસ પોઝિટિવ સાથે તમે જો ટોપ ઉપર જ કારોબાર જોવા મળી રહ્યો છે. શું અહીંયા લાગે છે કે નવી તેજી માટે એક વખત પ્લે કરી શકાય સર? જી, એસ્પેશિયલી જણાવ્યા પ્રમાણે UBL આ સેક્ટર એવું છે કે જો તેજી થાય તો ફાયદો થાય અને જો મનનો ફાયદો થાય, અને આ વીકેન્ડ આવી રહ્યા છે એટલા માટે આઈ થિંક કંઈક પ્રાઇઝિંગ કરી રહ્યા લાગે છે. જોક્સ અપાર્ટ આપણે જોઈશું તો કન્ઝમ્પશન લેવલ પર આપ જોઈશું તો FMCGમાં આપણે ઘણા સમયથી એક ડાઉન ટુ મૂવમેન્ટ જોઈ રહ્યા છે અને HUL છે, કોલપાલ છે, બ્રિટાનિયા છે, ડાબર છે, આ બધા સ્ટોક્સની અંદર એક ડાઉનવર્ડ મૂવમેન્ટ જ જોઈ છે. એક સમયનું જે ડિફેન્સિવ સેક્ટર હતું અત્યારે એક ડાઉન ટ્રેન્ડમાં છે અને અત્યારે કન્ઝમ્પશન લેવલ પર હજુ પણ ઘણા ક્વેશ્ચન્સ છે, ત્યાં હજુ ઇમ્પ્રુવમેન્ટ નથી આવી રહ્યું. HULના પરિણામો આપ જોશો એ પ્રમાણે થોડી વાર પહેલાં જ આપણે વરુણજીએ વાત કરી એ રીતે કે ત્યાં પણ આપણે જે રીતે જોઈ રહ્યા હતા એ પ્રમાણે પરિણામો આવ્યા નથી એક્સપેક્ટેશન પ્રમાણે, તો અહીંયા ડાઉન ટ્રેન્ડમાં છે. નિફ્ટી FMCGનો ચાર્ટ હું જે પ્રમાણે જોઈ રહ્યો હતો એમજી આપ જોશો તો 66,000ની જે હાઈ બન્યા બાદ આપ સતત અત્યારે ડાઉન ટ્રેન્ડમાં છે અને આ જે હાઈસ છે એ સપ્ટેમ્બર 24ની અરાઉન્ડ બન્યા હતા. તો આપ જોશો તો ઓલમોસ્ટ 1.5 યરથી આ જે આખું ઇન્ડાઇસિસ છે, આખા બધા સ્ટોક્સ છે કરેક્શનમાં છે અને ત્યાંથી આપણને એક જોઈશું તો 54,000 અરાઉન્ડ એક સારો એવો સપોર્ટ, એક બેઝ બનાવવાની કોશિશ કરી હતી. ત્યાં આપણને લાગતું હતું કે અહીંયાથી એક બોટમ આઉટ પ્રોસેસ બની છે અને ત્યાંથી બાઉન્સ આવી શકે છે, પણ એ લેવલ પણ તૂટ્યા છે અને જે સ્વિંગ લો બન્યા હતા 50,000ની અરાઉન્ડ એને પણ તૂટ્યા છે. તો હજુ આ સેક્ટર ડાઉન ટ્રેન્ડમાં છે, રિવાઇવલમાં કોઈ ચાન્સીસ નથી. ઇવન આપણે જો એઝ અ ડિફેન્સિવ સેક્ટર તરીકે જોતા હોય તો અહીંયા પણ અત્યારે જો મની પાર્ક કરવા હોય તો નેગેટિવ રિટર્ન જ આવે એવું દેખાઈ રહ્યું છે. સાથે સાથે વીકલીના 200 SMAની આસપાસ આપ જોશો તો વીકલીના 200 SMA પર પણ આ જે નિફ્ટી FMCG સપોર્ટ લેવાની કોશિશ કરી હતી, પણ અત્યારે એની નીચે પણ અત્યારે ક્લોઝ થઈ રહ્યા છે. તો હાલ ફિલહાલ હજુ પણ ડાઉન ટ્રેન્ડ પોસિબલ છે અને જ્યાં સુધી 54,000ની ઉપર આ ઇન્ડાઇસિસ ક્લોઝ નથી આવતું ત્યાં સુધી હજુ પણ ડાઉન ટ્રેન્ડમાં જ રહેશે એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે યુનાઇટેડ બ્રુવરીઝ, કે જેની ઉપર આપણે સૌ કોઈનું ધ્યાન જરૂરથી રાખીશું. એક ક્વેશ્ચન વરુણ પટેલ તમારી પાસે લઈને આવવા માગીશ કે હવે જ્યારે માર્કેટ નેગેટિવ થઈ રહ્યું છે તો આવા માર્કેટમાં આપણે ખાસ કરીને ઓલા કા ક્યાં બોલના સર? કે તમે જો સર સ્વાભાવિક છે કે ₹30.41 નવા 52 લો આજે ફરીથી બની ગયા છે. આ પણ સ્ટોક એવો હતો એક ટાઈમ હતો કે બહુ સરસ તેજી બતાવી, ₹150 આજુબાજુ ગયો. અમુક કેટલા એવા પણ લોકો છે, અમારા અમુક ફ્રેન્ડ લોકો પણ પૂછતા હોય છે કે ભાઈ એમના ફેમિલીમાં કે લોકો છે કે ₹110 ₹120 ખરીદી લીધા, સ્ટોક ઉપર આવશે કે નહીં? મેં તો એ તો આપણે ખ્યાલ નહીં હોય, CEO ને પૂછીએ કે માલ તો વેચી દીધો ગમે તો તમે જો. તો પ્રશ્ન સર સ્વાભાવિક છે કે ઘણા બધા ઇન્વેસ્ટર હશે કે જે લોકોના પૈસા અહીંયાથી રોકાયેલા હશે, તો એ લોકો શું હોપ રાખવી જોઈએ કે પછી એવો શિફ્ટિંગ માટે ફાઇનલી મન મૂકીને એટલીસ્ટ જે છે એક્સેપ્ટ કરીને એ વિચાર કરી લેવો જોઈએ સર? સો ડેફિનેટલી આ પ્રાઇસ પોઈન્ટ ઉપર આપણે જોઈએ તો ઓલમોસ્ટ જેટલું વર્સ છે ઓલરેડી કન્સિડર થઈ ચૂક્યું છે, બટ મેનેજમેન્ટની ક્વોલિટી ઉપર બધું ડિપેન્ડ છે કે મેનેજમેન્ટ કઈ રીતે આ જે ક્રાઇસિસ છે એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરે છે. ખાસ કરીને એમની ઓલાની જે બ્રાન્ડ છે, ખાસ કરીને ટુ વ્હીલર, ઇલેક્ટ્રિક ટુ વ્હીલરમાં એમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કોમ્પિટિટર સારો એવો માર્કેટ શેર ગેઇન કરી રહ્યા છે. ખાસ કરીને જે લેગસી પ્લેયર છે બજાજ, હીરો અને TVS, એ લોકો માર્કેટ શેર ગેઇન કરી રહ્યા છે. તો એમની વચ્ચે ઓલા કઈ રીતે નવા ઇનોવેશન અને પોતાની બ્રાન્ડ પોઝિશનિંગને ઇમ્પ્રૂવ કરે છે એના ઉપર બધો જે આધાર રહેલો છે. એમનું જે BESS યાની કે બેટરી એનર્જી સિસ્ટમવાળું જે વર્ટિકલ છે એ કિક ઓફ થઈ ગયું છે. લેટ્સ સી એના તરફથી કેવા એ લોકોને સેલ્સ અને વોલ્યુમ મળી રહ્યા છે. PLI સ્કીમનો લાભ તો ઓલરેડી એમને લીધેલો છે, તો ત્યાં એ વર્ટિકલમાંથી અગર જો એમને સારું એવું કોન્ટ્રીબ્યુશન આવે તો થોડું ટર્નઅરાઉન્ડ થવાની શક્યતા છે. એઝ ઓફ નાવ હું એવું નથી માનતો કે હાલ આ પ્રાઇસ ઉપર ઇન્વેસ્ટ કરવું જોઈએ. 1-2 ક્વાર્ટરના રિઝલ્ટમાં જે ઇમ્પ્રુવમેન્ટ આવે કાં તો મેનેજમેન્ટ કોમેન્ટ્રીમાં ઇમ્પ્રુવમેન્ટ થાય તો પછી આપણે જરૂરથી બાય કરી શકીએ છીએ. હાલ આ સ્ટોકને અવોઇડ જ કરવું જોઈએ. ઓકે, તો અવોઇડ કરવાની સલાહ બની છે. હાલના લેવલે નવી ખરીદી માટે એટલીસ્ટ વિચાર ઓલામાં આપણે નહીં કરીએ. તો વરુણ પટેલ, આ સાથે આપની સાથે સમય થયો છે રજા લેવાનો, આપની તરફથી ડિસ્ક્લેમર.
સો તમે ઘણા બધા સ્ટોક અને સેક્ટર ઉપર આપણે ચર્ચા કરી છે. મેં મારા પરિવારની એમાં કોઈ સીધી પોઝિશન નથી બનાવી, પણ હા મેં મારા ક્લાયન્ટ કે એસોસિએટને એમાં કન્સલ્ટ કાં તો રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. મને આ શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી બિલકુલ વરુણ સર, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડા બદલ. થેન્ક યુ સો મચ સર. તો હવે ક્વિકલી નજર કરી લઈએ કે હવે માર્કેટ તમે જો એસ્ટ્રાઝેનેકા ફાર્મા, આ આપણે નેક્સ્ટ સ્ટોક છે કે જે જરૂરથી આપણે વાત કરવી જોઈએ. એસ્ટ્રાઝેનેકા ફાર્માના આપણે જો પરિણામ જોઈએ જ્યારે 2 દિવસ પહેલાં આવ્યા હતા, તમારી પાસે વરુણ જોશી મારે ખાસ વાત કરવી છે કારણ કે પરિણામ સારા નહોતા. પરિણામ બાદ સ્ટોક તમે જો 5% તૂટ્યો હતો, પરંતુ હાઈ ક્લોઝ ઉપર થયો હતો. તમે જો એમનો જે ક્લોઝ છે હાઈ ઉપર થયો, અને આજે પણ તમે જો ઘટાડા સાથે ઓપનિંગ હતો 2-3% નીચે હતો, પરંતુ અહીંયા પણ તમે જો હાઈ અત્યારે ક્યાંક ને ક્યાંક ઉપરની તરફ જ આપી રહ્યું છે. તો સર શું લાગે છે કે આ સ્ટોક બાય ઓન ડીપનો એક કન્ટેનર છે કે ઘટાડા આવે છે તરત ખરીદી પણ જોવા મળે છે સર? જી બિલકુલ. યોગીજી આપ જે પ્રમાણે જણાવી રહ્યો છે એ પ્રમાણે સ્ટોકમાં એક કરેક્શન ચાલી રહ્યું હતું. ઘણી વાર આપણે જોઈશું તો કરીબન 9,800ના ઝોનથી આ સ્ટોકમાં એક કરેક્શન આવ્યું હતું 8,000 સુધીના લેવલમાં, અને પછી આ અર્નિંગ્સ અથવા તો જે પોઝિટિવ આઉટલુક છે એનાથી સ્ટોકમાં એક રિબાઉન્ડ આપણને જોવા મળે છે. બિલકુલ એક હાયર હાઈની પોસિબિલિટી છે. આ સ્ટોક એક કન્સોલિડેશનમાંથી બહાર આવે છે, અને મંથલી ચાર્ટ પર આપ જોશો તો એક સારી પોઝિટિવ કેન્ડલ જો આ રીતની બને છે તો આ રીતે ક્લોઝિંગ મળે છે મંથલી ચાર્ટ પર, તો ઇન્ગલ્ફિંગ કેન્ડલ પણ અત્યારે પોસિબલ છે. તો અહીંયા એક સારા એવા ઝોનથી બાઉન્સ થયો છે. એક ડેલી ચાર્ટ પર રાઉન્ડિંગ બોટમથી આપણને અહીંયા બ્રેકઆઉટ મળ્યું છે, અને જો પોઝિશન બનાવી હોય તો એક સારો એક અત્યારે આપણી પાસે રિસ્ક રિવોર્ડ છે 8500ના સ્ટોપ લોસથી બિલકુલ આપણે અહીંયા સ્ટોકને એડ કરી શકીએ છીએ. પોર્ટફોલિયોમાં એક પેડિગ્રી કંપની છે, MNC છે, અને અહીંયા ફાર્માસ્યુટિકલમાં હવે આપણે જોઈશું તો થોડુંક આઉટલુક પોઝિટિવ થતું જોવા મળ્યું છે, અને આ સ્ટોક બ્રેકઆઉટ આપે છે 9100ની ઉપર, તો 9800 સુધીના લેવલ પોસિબલ છે, તો બિલકુલ એડ કરી શકાય છે. 8500નો આપણે એક સ્ટોપ લોસ રાખવો જોઈએ. ઓકે, તો આ પ્રમાણેથી ટાર્ગેટ સ્ટોપ લોસ ખાસ કરીને આપણે ફોકસ કરીશું એસ્ટ્રાઝેનેકા ફાર્મા માટે. સર નેક્સ્ટ હિન્દુસ્તાન કોપર ગઈકાલે જે સ્પીડેથી ભાગ્યો હતો ને, આજે એ સ્પીડેથી તમે જો નીચે આવી જાય. ગઈકાલે 3% સ્ટોક ઉપર હતો અને આજે 5.5% સ્ટોક નીચે છે. ગઈકાલે 625 હતો અને આજે 590, એટલે કે ગઈકાલના હાઈથી જોઈએ તો ઓલમોસ્ટ સ્ટોક 35 રૂપિયા તૂટી ગયો છે. પ્રશ્ન એ થાય છે કે હવે આ ઘટાડો આવી રહ્યો છે તો ઘટાડાના હાલના લેવલે ખરીદીશું કે પછી હજી થોડું વેઇટ કરીશું નીચે આવે એના માટે સર? જી, આપ સ્ટોકમાં જોશો તો એક સારા બમ્પર રિટર્ન આપણને મળ્યા હતા. કરીબન 200-225ના ઝોનથી સ્ટોક કરીબન 760 સુધીના આપણને ઝોન મળ્યા હતા, અને આપણે વારંવાર આપણા દર્શકોને સલાહ આપી હતી કે હવે એક મોમેન્ટમ ટ્રેડ થઈ ચૂક્યો છે. મને હજુ પણ યાદ છે આપણે 870-860ના ઝોનમાં આપણે વાત કરી હતી. સ્ટોક ગેપ અપ ઓપન થતા હતા 11%ની અરાઉન્ડ, અને ત્યારે આપણે કીધું હતું કે હવે એક મોમેન્ટમ પ્લે થઈ ગયો છે અને આ મોમેન્ટમ ચેઝ ના કરવો જોઈએ, થોડો સ્ટોક કુલ ઓફ થઈ જાય પછી જ એન્ટ્રી કરી શકે. અને ત્યારબાદ આપણે જોશું કે ગેપ ડાઉન ઓપન થયા બાદ એ ગેપ ઝોન છે 650ની અરાઉન્ડ, એ ગેપ ઝોન આપણે જોશું એ રેઝિસ્ટન્સ ઝોન બની ગયો છે, અને ત્યાંથી સતત રિજેક્શન આવી રહ્યા છે. સાથે સાથે જે આપણે ગ્લોબલ આપણે જોશું તો મેટલ સેક્ટરની અંદર જે આઉટલુક બની રહ્યો હતો પોઝિટિવ અને એક યુફોરિયા બન્યો હતો, એ યુફોરિયા કંઈ ને કંઈ કુલડાઉન થયો છે. હવે હિન્દુસ્તાન કોપરની આપણે વાત કરીએ તો 577-565ની અરાઉન્ડ એક સપોર્ટ ઝોન છે, 24 EMA છે ડેલીની, અને નીચે ક્લોઝ થાય છે તો 525-500ની અરાઉન્ડ આવી શકે છે. એક ત્યાં લેવલ સારા લેવલ છે, ત્યાં એન્ટ્રી કરી શકાય એમ છે. અને સ્ટોક જો હજુ કરેક્શન હજુ ડીપન થાય અને જો ગ્લોબલ માર્કેટમાં મેટલ્સમાં સેલ ઓફ ચાલતું હોય તો કરીબન 430 સુધીના લેવલ આવી શકે છે. હાલ ફિલહાલ અવોઇડ કરી શકાય છે. 500ની અરાઉન્ડ આવે ત્યારે સ્ટેગર્ડ મેનરમાં આપણે બિલકુલ પોર્ટફોલિયોમાં એડ કરી શકીએ છીએ, કારણ કે જે સાયકલ હોય છે મેટલની એ લોંગ ટર્મની હોય છે 7 to 9 યર્સની, અને આના પછી જો કરેક્શન પછી ફરીવાર જો અપમૂવ આવે તો આનો લાભ લઈ શકાય. ઓકે, તો બહુ સરસ રીતે સર આપણને સમજાવ્યું. એ પ્રમાણેથી ખાસ કરીને હિન્દુસ્તાન કોપર કે જેની ઉપર આપણા સૌ કોઈનું ધ્યાન જરૂરથી રાખીશું. નેક્સ્ટ વાત કરીએ સર અપોલો હોસ્પિટલ. અહીંયા તમે જો માર્કેટમાં મંદી આવે છે પરંતુ કંઈ ફરક પડતો નથી, કારણ કે અહીંયા તમે જો આ હેલ્થકેર સ્ટોક છે કે જેની તબિયત સુધરેલી જોવા મળી રહી છે. 3 દિવસથી સરસ તેજી સાથે છે, અને આજે પણ તમે જો લીલા રંગમાં જોવા મળી રહ્યો છે. શું વ્યૂ રાખીશું? પરિણામ પણ આપણે જે આવી ગયા ઓલરેડી બહુ સરસ જોવા મળ્યા હતા સર. જી બિલકુલ યમકજી, આપણી બિલકુલ સાચી વાત છે. અને જે રીતે આપણે યુબેલમાં વાત કરીએ તે અપોલો હોસ્પિટલને પણ એ જ વસ્તુ લાગુ પડે છે. ખુશી હોય કે ગમ હોય, હોસ્પિટલની જરૂર તો પડે જ છે આપણને. તો હોસ્પિટલ સ્ટોકમાં આપણે જોઈશું તો અપોલો હોસ્પિટલે બમ્પર રિઝલ્ટ્સ આપ્યા હતા, અને આપણે જોઈશું તો એક લોંગ ટર્મ એક કરેક્શન પણ એક મોટું આવ્યું હતું 7800-8000ના લેવલથી સ્ટોક કરીબન 6600-6700 સુધીના એક ઝોન આપણને બતાવ્યા હતા. એક ટાઈમ વાઇઝ અને પ્રાઇસ વાઇઝ કરેક્શન થયું હતું. 24 EMA મંથલીના ત્યાંથી એક બાઉન્સ મળ્યો હતો, અને ત્યાંથી આપ સ્ટોક રિવર્સલ કરી રહ્યો છે. અને આપણે સ્ટોકનું જો આપણે હિસ્ટ્રી જોઈશું તો જ્યારે સ્ટોક વીકલીમાં અથવા તો ડેલી ચાર્ટમાં એક કરેક્શનમાં આવે છે અને 15-20%નો જે ઘટાડો આવ્યા બાદ એ સ્ટોકમાં રીરેટિંગ થાય છે, અને ફરીવાર સ્ટોક આપણા જે એના જે અપસાઇડ છે અપટ્રેન્ડ છે કન્ટિન્યુ કરે છે. હાલ ફિલહાલ પણ આપ જોશો તો કરીબન 7400-7500ની આસપાસ આપ જોશો તો એક રેઝિસ્ટન્સ હતો, એની પર સ્ટોક અત્યારે કારોબાર કરી રહ્યો છે. આ ગેપ અપ ઓપન થયું હતું, અને અરાઉન્ડ 7380ની આસપાસના આપણે સ્ટોપ લોસ મેન્ટેન કરવા જોઈએ. અને જો આ લેવલ સસ્ટેન થાય છે તો ફરીવાર આ સ્ટોકમાં કાબિલિયત છે કે જે એનો 52 વીક હાઈ છે 8099, એને ક્રોસ કરીને પણ આ ઉપર જઈ શકે છે. અને આવનારા સમયમાં જો મંથલી ચાર્ટ પર એની ટ્રેજેક્ટરી જે પ્રમાણે અત્યારે જોઈ રહ્યો છું, અને આ રીતે જો કન્ટિન્યુ રહે છે તો કરીબન
1 થી 2 વર્ષની અંદર 10,000 સુધીના લેવલ પણ અહીંયા પોસિબલ દેખાઈ રહ્યા છે. ઓકે, તો આ રીતે આપણને વ્યૂ બનતો જોવા મળી રહ્યું છે અપોલો હોસ્પિટલ, જે લેવલ સ્પેસિફિક ખાસ કરીને આપણે ફોકસ કરવાની વરુણ સર તરફથી આપણે એથી ધ્યાન રાખીશું. નેક્સ્ટ સર, ICICI AMC રિસેન્ટલી લિસ્ટેડ છે. ચાર્ટ સ્પેસિફિક એટલું બધું નહીં જોવા મળે, પરંતુ છેલ્લા 8 ટ્રેડિંગ સેશનથી આપણે જો એક વસ્તુ હાઇલાઇટ થશે, 3100નું લેવલ. 8 ટ્રેડિંગ સેશનથી પ્રયત્નો કર્યા 3100નું લેવલ, પરંતુ એની ઉપર ક્લોઝ થવામાં સફળ નથી થઈ રહ્યો. અને આજે ક્યાંક ને ક્યાંક 3000ના લેવલ એક વખત સ્ટોકમાં તૂટતા જોવા મળે છે. હવે 3100નું શું એક રેઝિસ્ટન્સ જો અહીંયાથી ક્રોસ ના થાય તો ચાન્સીસ છે કે અહીંયા એક ફર્ધર આપણને એક ડાઉન સાઇડ જોવા મળે સર? આપણે જે પ્રમાણે કીધું એ પ્રમાણે ક્લોઝિંગ બેસિસ પર ટુ બી વેરી પ્રિસાઇઝ 3022ના લેવલ છે. 3022ની નીચે જો આપણે આજે ક્લોઝિંગ આપીએ છીએ તો સ્ટોકમાં એક નેગેટિવ ક્લોઝિંગ છે અને આ સ્ટોકમાં ફર્ધર ડાઉન ટ્રેન્ડ આપણને પોસિબલ છે જોવાનો, કારણ કે તમે જે પ્રમાણે જણાવ્યું રિસન્ટલી લિસ્ટેડ સ્ટોક છે અને આપણી પાસે ડેટા ઓછા અવેલેબલ છે, પણ જે ડેલી ચાર્ટ પર જે ડેટા અવેલેબલ છે એ પ્રમાણે એક ડબલ ટોપની એક ફોર્મેશન થઈ છે ક્લોઝિંગ બેસિસ પર. એક ફોલ્સ બ્રેકઆઉટ પણ આપણને મળ્યું હતું 3150ની આસપાસનું, અને બ્રેકઆઉટ અત્યારે સસ્ટેન નથી થયું, નીચે જઈ રહ્યો છે. સ્ટોક એના 24 EMA ટચ કરવા જઈ શકે છે, કરીબન 2900ની અરાઉન્ડ. તો બિલકુલ એક ક્લોઝિંગ બેસિસ પર આપણને એક બ્રેકડાઉન જોવા મળી રહ્યું છે અને 2900 સુધીના લેવલ અહીંયા પોસિબલ છે આવનારા સમયમાં. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી રહ્યું છે, જેની પર આપણા સૌનું ફોકસ શરૂથી રાખીશું. આ અઠવાડિયાનું જો સારું રિટર્ન જોઈ રહ્યો તો તમે એક ડિફેન્સ સેક્ટર તમે જો આ ફેરી બહુ સરસ એક્શન જોવા મળી છે. તમે ઓલરેડી તમારી પસંદગી તરીકે તમે BL તો આપ્યો જ હતો, પરંતુ ઓવરઓલ ડિફેન્સ સેક્ટર ઉપર હવે શું વ્યૂ છે? કારણ કે જે હાઇલાઇટેડ જે મેઇન ઇવેન્ટ હતી ડિફેન્સ સેક્ટર માટે એ તો હવે આવી ગઈ હતી. બજેટની જે રાહ હતી એમાં કોઈ આશા અપેક્ષાઓ લોકોની થોડી વધારે હતી, જે પૂરી નથી થઈ, જેના કારણે પ્રોફિટ બુકિંગ પણ આવી ગયું. પછી હવે ફરીથી એક પહેલ આ અઠવાડિયે જોવા મળી છે. આજે નો ડાઉટ આપણને નેગેટિવ છે, પરંતુ ઓવરઓલ સાપ્તાહિક 3% પોઝિટિવ છે. હવે આગળ શું અહીંયાથી અમારી લોકો કોઈને એટલીસ્ટ 2 મહિના 3 મહિના કે એટલીસ્ટ મેક્સિમમ 6 મહિના માટે પણ વ્યૂ બનાવવો હોય ડિફેન્સ સ્ટોકમાં, તો કોઈ તમારા મતે BL તો તમે વાત કરી, એના સિવાય બીજો કોઈ સ્ટોક સર? જી, બ્રોડલી ઉમિક આપ જોશો તો નિફ્ટી ડિફેન્સ 7300 થી લઈને 8300 1000 પોઈન્ટના એક બેન્ડમાં નિફ્ટી ડિફેન્સ કારોબાર કરી રહ્યો છે. અને અત્યારે આપ જોશો તો ડેલીના 200ની અરાઉન્ડ કામ કરી રહ્યો છે, એટલે ડેલીના 200 નીચે અત્યારે હતો, હવે જે બાઉન્સ આવ્યા બાદ ડેલીના 200ની અરાઉન્ડ જ કામ કરી રહ્યો છે. જો આ કન્સોલિડેશન સસ્ટેન થાય છે અને જેમ જેમ આ સ્ટોક જે ઇન્ડાઇસિસ છે એ ડેલીના 200ની અરાઉન્ડ આપણને ક્લોઝિંગ મળતું આવે છે, અને જો 8300ની ઉપર આપણને ક્લોઝ મળે છે તો આ સેક્ટરમાં એક રીરેટિંગ આવી શકે છે અને ફરીવાર આપણને અહીંયા અપમૂવ જોવા મળી શકે છે. HLમાં એક ડાઉનગ્રેડ આવ્યું હતું એક બ્રોકરેજ હાઉસ તરફથી. HL પણ આપ જોશો તો પરિણામો સારા આવ્યા છે અને હવે અહીંયા પણ એક સારા લેવલ્સ પોસિબલ છે. તો આપણે જ્યારે જે સેક્ટર બોટમ આઉટ થતું હોય તો આપણે હેવીવેટ્સ થી જ જવું જોઈએ. તો BL આપણી એક પસંદગી હતી. HL પણ જો કોઈ ઘટાડો આવે છે 3800ની આસપાસ યા 3600ની આસપાસ જો અત્યારે ડાઉન મૂવ ચાલી રહ્યો છે તો બિલકુલ એડ કરી શકાય છે. અને જો HLનું એક બ્રેકઆઉટ આપણને મળે છે 4300ની ઉપર, તો ત્યારે પણ આપણે બ્રેકઆઉટ પર એડ કરી શકીએ છીએ. HLમાં પણ 4600 સુધીના લેવલ પોસિબલ છે. અહીંયા પણ એક બોટમ આઉટ પ્રોસેસ ચાલી રહ્યો છે અને જે પરિણામો આવ્યા બાદ HLમાં પણ એક રીરેટિંગ જોવા મળી શકે એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો HLમાં પણ એક રેટિંગ પોસિબલ છે અને વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. અને ઇવન આજે જેફરી સરોવર પર અહીંયા બાયના રેકમેન્ડેશન આપવામાં આવે છે, તે પણ આપણે ધ્યાન જરૂરથી રાખીશું. નેક્સ્ટ વાત કરીએ તો સર, હું ટોટલ હમણાં વીકલી જોઈ રહ્યો હતો આ અઠવાડિયે. પહેલાં 5 સ્ટોક તો સ્વાભાવિક છે કે IT સેક્ટરથી છે, સાપ્તાહિક નેગેટિવ રિટર્ન નિફ્ટી 50માં. એ બાદ જો કોઈ આવતો તો HUL, જે ઓલરેડી આપણે વાત કરી લીધી, અને એના પછી કોઈ હોય સ્ટોક તો એ છે અદાણી એન્ટરપ્રાઇઝ. 4% નેગેટિવ રિટર્ન આ અઠવાડિયે આપણને જોવા મળ્યું છે. હવે આ નેગેટિવિટી આ અઠવાડિયે તો જોવા મળી છે, પરંતુ સર ચાર્ટ ઉપર તમે શું જોઈ રહ્યા છો? લાગે છે કે આ નેગેટિવિટી હજુ પણ કન્ટિન્યુટી થાય કે પછી બાઇંગ એપ્રોચ ક્યાંક કરવું જોઈએ સર અહીંયા? જી, યમિકજી, અદાની એટલે સૌથી પહેલાં તો આપણા માઇન્ડમાં આવવું જોઈએ વોલેટિલિટી. તો જો વોલેટિલિટી આપણે ચેસ કરવાની અથવા વોલેટિલિટી સહન કરવાની શક્તિ હોય તો જ આપણે આ સ્ટોકમાં અથવા આ સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. અદાની પાવર અને અદાની પોર્ટ એ આઉટલાઇનર છે, ત્યાં તો આપણે બિલકુલ ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપની છે તો ત્યાં એડ કરી શકાય. એના સિવાયની બધી જ કંપનીમાં બહુ મોટી વોલેટિલિટી જોવા મળે છે. હાલ ફિલહાલ આપ જોશો તો US SEC અને જે આપણા જે ટ્રેડ ડેના અનાઉન્સમેન્ટ પછી જે ગેપ અપ ઓપન થયું હતું, એક્ઝેક્ટલી એ જ લેવલ પર અત્યારે અદાની એન્ટરપ્રાઇઝ કામ કરી રહ્યો છે. 2130-2120ની આસપાસનો એક સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ. આ ગેપ જો સસ્ટેન થઈ જાય છે તો રનઅવે ગેપ તરીકે કામ કરશે અને અહીંયાથી સ્ટોક રિવર્સલ લઈ શકે છે. આ લેવલ નીચે જો ક્લોઝિંગ આપે છે તો ફરીવાર આપણે એક ડાઉન મૂવ જોઈ શકે છે અને પોસિબલ છે કે 1980 સુધીના લેવલ આપણને જોવા મળે. તો અત્યારે એક મેક ઓર બ્રેક લેવલ પર અત્યારે અદાની એન્ટરપ્રાઇઝ કામ કરી રહ્યો છે અને 2120 નીચેનું કોઈ પણ ક્લોઝિંગ હોય તો બિલકુલ આપણે જે પણ પોઝિશનો એડ આપણે જે એક્ઝિટ કરવી જોઈએ અને અહીંયા શોર્ટ પોઝિશન ક્રિએટ કરવી હોય તો પણ કરી શકાય એવું જણાઈ રહ્યું છે.
ઓકે, તો આ પ્રમાણેથી ખાસ કરીને ફોકસ કરીશું. પરંતુ સર હવે પ્રશ્ન એ થાય છે કે આપણે જો મોસ્ટલી વાત કરીએ આઈટી સેક્ટરની, કે જેમાં તમે જો વ્યૂ હાલ નેગેટિવ બની રહ્યો છે. ફાર્મા સેક્ટર તમે જો સિલેક્ટિવ એપ્રોચ છે, બીજી તરફ તમે જો મેટલ સેક્ટર કે જ્યાં વેચવાલી જોવા મળી રહી છે. તો હવે દર્શકોનો પ્રશ્ન એમ થાય કે માર્કેટ જ્યારે આવી રીતે નેગેટિવ બની રહ્યું છે, આજે સાપ્તાહિક ક્લોઝિંગ ડે લો ઉપર થઈ રહ્યું છે, તો હવે આવતા અઠવાડિયા માટે કયું સેક્ટર છે કે જે એટલીસ્ટ સેફ હેવન તરીકે આપણે વિચારવું જોઈએ? કયું સેક્ટર છે કે જેની પાસે આપણે અપેક્ષા એવી રાખવી જોઈએ કે એટલીસ્ટ ઘટાડો પણ આવે તો એટલીસ્ટ આમાં એટલો બધો નહીં આવે? એવું સર તમારા મતે કયા સેક્ટર છે કે જે તમે રિકમેન્ડેડ કરશો કે આપણે દર્શકો ખાસ કરીને એ તરફ ફોકસ કરવું જોઈએ સર? પ્રમાણે આપણે વાત કરીએ પ્રમાણે નિફ્ટી ફાર્મા એક જ અત્યારે સેક્ટર એવું દેખાઈ રહ્યું છે કે ત્યાં નવો ઘટાડો નહીં આવે જો આ વીકમાં ડોનાલ્ડ ટ્રમ્પ નિફ્ટી એટલે ફાર્માસ્યુટિકલ પર પણ કોઈ એક્શન ના લે તો ત્યાં સુધી. જો એમને એક્શન લીધું ત્યાં પણ ઘટાડો આવી શકે એમ છે. પણ ત્યાં અત્યારે આપણે જે ચાર્ટ પેટર્ન બની રહ્યા છે અને જે રીતે સ્ટ્રક્ચર બની રહ્યું છે એ પ્રમાણે નિફ્ટી ફાર્મા અત્યારે આપણને એવું દેખાઈ રહ્યું છે કે ત્યાં નવો ઘટાડો નથી આવી રહ્યો અને એક બોટમ આઉટ પ્રોસેસ ચાલી રહી છે. જેમ આપણે પીપીએલ ફાર્માની એક પસંદગી કરી હતી ફાર્મા સેક્ટરમાં, ડોક્ટર રેડિસ પર પણ આપણે એક પસંદગી છે. ત્યાં આપ જોશો તો ટાઈમ વાઇઝ કરેક્શન ઓવર થયું છે. પ્રાઇસ વાઇઝ કરેક્શન પણ આપ જોશો તો 1180 થી લઈને 1280 ની વચ્ચે અત્યારે સ્ટોક કારોબાર કરી રહ્યો છે. આ ઘટાડામાં અથવા તો જે આ લેવલ પર પણ આપણે ડોક્ટર રેડિસ અત્યારે એડ કરી શકાય છે. 1340 ની ઉપર જો ક્લોઝિંગ આવશે તો અહીંયા એક મોમેન્ટમ પ્લે બનશે. પણ હાલ ફિલહાલ જો વોલેટિલિટી અવોઇડ કરવી હોય અને થોડું પોર્ટફોલિયોને સ્ટેબિલિટી આપવી હોય તો બિલકુલ ફાર્મા સેક્ટરની અંદર આપણે એડ કરી શકાય છે. એમ બીજી એક વસ્તુ અત્યારે હું ધ્યાન પર લઈ રહ્યો છું તો નિફ્ટી બેંકની આપણે વાત થઈ હતી શોના શરૂઆતમાં. યસ. અને આપણે જ્યારે વાત કરી હતી કે જે ગેપ ઝોન છે ત્યાં